નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્ઞાન ગ્રેવિટી ચેનલ પર। જો તમે ધોરણ 12 સાયન્સમાં છો અને ભૌતિક જ્ઞાનને એકદમ સરળ ભાષામાં સમજવા માંગો છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો। મિત્રો, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 ભૌતિક જ્ઞાનનું પ્રકરણ 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ। આ વિડીયોમાં આપણે જોઈશું કે કેવી રીતે ગતિ કરતો વિદ્યુતભાર પોતાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનાવે છે। બોર્ડ, જેડબલઈ, નીટ અને ગુજસેટ માટે આ પ્રકરણ ખૂબ જ મહત્વનું છે। તો ચાલો સમય બગાડ્યા વગર નોટબુક અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને વિડીયોને શરૂ કરીએ। તો આપણે જોઈએ ને તો પ્રથમ પ્રશ્ન આપણો એવો થાય કે ઇલેક્ટ્રોડાયનેમિક્સ એટલે શું? તો આપણે કહી શકીએ કે વિદ્યુત અને ચુંબકત્વના સમગ્ર અભ્યાસને આવરી લેતી ભૌતિક જ્ઞાનની જે શાખા છે તે શાખાને આપણે ઇલેક્ટ્રોડાયનેમિક્સ તરીકે ઓળખીએ છીએ। તો ચલો હવે આપણે બીજો પ્રશ્ન જોઈએ તો એ શું કહે છે કે ઓસ્ટેડના પ્રયોગ વિશે સમજાવો। મતલબ કે ઓસ્ટેડે જે પ્રયોગ કર્યો છે એમાં શું ઓસ્ટેડે જોયું ને શું નોંધ્યું એની આપણે માહિતી લેવી છે। તો આપણે જોઈએ ને તો ઓસ્ટેડે અનુભવ્યું કે સીધા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેની બાજુમાં રહેલી આ ચુંબકીય સોય છે, બાજુમાં રહેલી ચુંબકીય સોયમાં કોણાવર્તન જોવા મળે છે। આ રીતે ચુંબકીય સોય કોણાવર્તન અનુભવે છે। આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ તારના પુસ્તકના પાનાને લંબ રૂપે ગોઠવો। તાર આ રીતે આપણે પુસ્તકની પાનાની અંદરની તરફ જતો લંબ રૂપે આપણે ગોઠવ્યો છે। તેમાંથી વિદ્યુત પ્રવાહ પુસ્તકના પૃષ્ઠમાંથી બહાર નીકળતી એટલે કે આમ બહાર તરફ આ રીતે બહાર તરફ આવતો વિદ્યુત પ્રવાહ છે તે દિશામાં છે। તો આ વખતે ચુંબકીય સોયનું કોણાવર્તન સીધા તારને કેન્દ્ર તરીકે લઈ આ તાર છે આ વચ્ચે વાદળી ટપકું છે શું છે? તાર છે। તે તારને કેન્દ્ર તરીકે લઈ તારને લંબ સમતલમાં આ તારથી જે લંબ સમતલ છે આ બાજુ આ બધું લંબ બને ને તો તારથી લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં હોય છે। આ લંબ સમતલ દોરીએ અહીંથી જે સ્પર્શક દોરીએ અહીંથી આ રીતે સ્પર્શક દોરીએ લંબ સમતલના અહીંથી આ રીતે લંબ સમતલ દોરીને એને સ્પર્શક દોરીએ તો સ્પર્શકની દિશામાં શું થાય છે? કોણાવર્તન થાય છે ચુંબકીય સોયનું। બરાબર છે। અહીં તારમાંથી પસાર કરવામાં આવતો પ્રવાહ પ્રમાણમાં મોટો હોવાથી તેનાથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ પ્રમાણમાં પ્રબળ હોય છે। તેથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે અવગણી શકીએ। બરાબર છે। એટલો પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે આ તારમાંથી, એટલો પ્રવાહ પસાર કરવામાં આવે કે જેથી પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણી શકાય। આ તારથી જ એટલું બધું ચુંબકીય ક્ષેત્ર પેદા થાય કે જેની અસરથી આ જે મેગ્નેટિક નીડલ છે ચુંબકીય સોય છે એ કોણાવર્તન અનુભવે અને આવા કિસ્સામાં પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને આપણે અવગણી શકીએ। હવે એ જ રીતે આકૃતિ બીમાં તારમાંથી બહાર આવતું વિદ્યુત પ્રવાહ હતો। હવે આપણે આમ તારની અંદર તરફ જતો વિદ્યુત પ્રવાહ દર્શાવીએ એટલે કે પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય। તમે જો સોય આ રીતે કોણાવર્તન સ્પર્શકની દિશામાં આમ કોણાવર્તન પામતી તેના જગ્યાએ આ બાજુ એટલે કે આ વાદળી ભાગ ઉપર આવતો તેના જગ્યાએ હવે વાદળી ભાગ નીચે આવે છે એટલે કે સોયનું કોણાવર્તન પણ ઉલટાઈ જાય છે। પ્રવાહ વધારતા આ ચુંબકીય સોયને પ્રવાહધારિત તારની નજીક લાવતા પ્રવાહ વધારવામાં આવે અથવા તો આ સોયને શું થાય? ચુંબકીય ક્ષેત્રની તારની નજીક લાવવામાં આવે। કાં તો પ્રવાહ વધારીએ કાં તો ચુંબકીય સોયને તારની નજીક લાવવામાં આવે તો કોણાવર્તન વધુ થાય છે। આ સ્લાઇડ થતું તેના જગ્યાએ આખું કોણાવર્તન થાય છે જે દર્શાવે છે કે ચુંબકીય ક્ષેત્રમાં વધારો થાય છે। એનો મતલબ એવું થાય છે કે ભાઈ આ જે ચુંબકીય સોયનું કોણાવર્તન વધેનું એક જ કારણ છે કે આ ચુંબકીય સોય પર લાગતું ચુંબકીય ક્ષેત્ર વધે। એટલે કે અહીંથી પ્રવાહ વધારીએ તો ચુંબકીય ક્ષેત્ર વધે અથવા અંતર ઘટાડીએ તો ચુંબકીય ક્ષેત્ર વધે છે એવું આના આધારે નક્કી થાય છે। હજુ એક આકૃતિ આપણે જોઈએ તો એના પરથી એક અંદાજ લઈ શકીએ કે ભાઈ આકૃતિમાં દર્શાવ્યાનુસાર લોખંડની કણીઓ એટલે કે ભૂકો તારની આજુબાજુ ભભરાવવામાં આવે તો તારના કેન્દ્રમાં રહે તે રીતે તાર છે કેન્દ્રમાં રહે તે રીતે કણીઓ શું થાય? આ રીતે સમકેન્દ્રીય વર્તુળો બનાવે એ રીતે ગોઠવાય છે। બરાબર, સમકેન્દ્રીય વર્તુળોમાં ગોઠવાય છે। આ બધા પ્રયોગ પરથી ઓસ્ટેડે એક અવલોકન તારવ્યું કે ગતિમાન વિદ્યુતભાર અથવા પ્રવાહ
તેમની આસપાસના અવકાશમાં એક ક્ષેત્ર ઉત્પન્ન કરે છે જેને આપણે ચુંબકીય ક્ષેત્ર તરીકે ઓળખીએ છીએ. આવું ઓસ્ટરે આ બધા પ્રયોગો પરથી અવલોકન તારવ્યું. તો ઓસ્ટરના અવલોકનોમાં બે બાબતો આપણને ખબર પડી કે ભાઈ વિદ્યુત પ્રવાહ છે એની આસપાસના વિસ્તારમાં શું કરે છે, ચુંબકીય ક્ષેત્ર પેદા કરે છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારીએ તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય વધે છે. વિદ્યુત પ્રવાહથી ચુંબકીય વસ્તુ નજીક લાવવામાં આવે તો પણ ચુંબકીય ક્ષેત્ર વધે છે. એટલે આ બધા અવલોકનો પરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે ગતિમાન વિદ્યુતભારો વિદ્યુત પ્રવાહની તો રચના કરે જ છે, પરંતુ વિદ્યુત પ્રવાહની સાથે સાથે પોતાની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની પણ રચના કરે છે. તો આ ઓસ્ટરનો પ્રયોગ એક ખૂબ મોટી ક્રાંતિ લાવી. વિદ્યુત શાસ્ત્રમાં ઓસ્ટરના પ્રયોગે ખૂબ મોટી ક્રાંતિ લાવી હોય એમ કહી શકાય. ઓસ્ટરના અવલોકન બાદ ઘણા બધા વૈજ્ઞાનિકોએ આના પર શોધ કરી અને મેક્સવેલે તો એવું કીધું કે વિદ્યુત અને ચુંબકત્વ જે નિયમોનું પાલન કરે છે એ નિયમો પ્રકાશના તરંગો પણ પાલન કરે છે. અને એને આધારે મેક્સવેલે કીધું કે પ્રકાશ એ વિદ્યુત ચુંબકીય તરંગ છે. ત્યાર પછી આગળ જઈએ તો હર્ષે પણ રેડિયો તરંગોની શોધ કરી. જગદીશચંદ્ર બોઝ છે એમને પણ રેડિયો તરંગોની શોધ કરી. માર્કોનીએ રેડિયો તરંગોની શોધ કરી અને આ રીતે વિદ્યુત ચુંબકીય તરંગોની શોધ થઈ અને જેના કારણે આજની ટેકનોલોજી આપણે જોઈએ તો મોબાઈલ ટેકનોલોજી છે, સેટેલાઇટ ટેકનોલોજી છે, એનો ઉદ્ભવ થયો. માટે આ ઓસ્ટેડનો પ્રયોગ છે એ ઘણો ક્રાંતિકારી પ્રયોગ છે એમ કહી શકાય. આપણે એક પ્રણાલી સમજવી છે કે ભાઈ કોઈ ચુંબકીય ક્ષેત્ર કોઈ પૃષ્ઠ છે, આ રીતે કોઈ પૃષ્ઠ છે, પૃથ્વી છે, તો અન્ય કોઈ પણ સમતલ છે. તો સમતલમાંથી જો ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય તો બહાર આવતા વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર કોઈ પણ હોય, સમતલમાંથી વિદ્યુત પ્રવાહ બહાર આવતો હોય, ચુંબકીય ક્ષેત્ર બહાર આવતું હોય કે વિદ્યુત ક્ષેત્ર બહાર આવતું હોય, તો એને આપણે છે ને આવું ગોળ કરીને વચ્ચે ડોટ વડે દર્શાવીશું. જ્યારે સમતલની અંદર વિદ્યુત પ્રવાહ પ્રવેશતો હોય, વિદ્યુત ક્ષેત્ર પ્રવેશતું હોય કે ચુંબકીય ક્ષેત્ર પ્રવેશતું હોય તો એને આપણે આવું ગોળ કરીને વચ્ચે ક્રોસના નિશાની વડે દર્શાવીશું. એટલે આવું ટપકું હોય એનો મતલબ કે પૃષ્ઠમાંથી ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ કે વિદ્યુત ક્ષેત્ર બહાર આવે છે. અને આવું નિશાની હોય તો સમજવાનું કે પૃષ્ઠની અંદર વિદ્યુત પ્રવાહ, વિદ્યુત ક્ષેત્ર કે ચુંબકીય ક્ષેત્ર દાખલ થાય છે. એવું હવે પછીના જે પણ આકૃતિઓ આવશે તો એમાં આવા ચિહ્નો દોરેલા હશે આ રીતના, તો એ આપણે સમજ માટે છે, એ સમજી લેવાનું. આ ચિહ્ન શું કહેવા માગે છે એ આપણને ખબર હોવી જોઈએ. ચલો હવે આગળ આપણે વાત કરીએ તો આપણને પૂછ્યું છે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમોની માહિતી આપો. વિદ્યુત ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે અને ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે ઉદ્ભવે? તો ભાઈ વિદ્યુત ક્ષેત્ર ક્યારે ઉદ્ભવે? તો સ્થિર અવસ્થામાં રહેલ વિદ્યુત ભાર ક્યુ. કેવો? સ્થિર અવસ્થામાં રહેલ વિદ્યુત ભાર ક્યુ કેપિટલ ક્યુ એ શું કરશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરશે. શું ઉત્પન્ન કરશે? વિદ્યુત ક્ષેત્ર. પોતાની આસપાસના વિસ્તારમાં શું કરે છે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરોબર છે. અને આપણને એનું સૂત્ર ખબર છે કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આર અંતરે આવેલા બિંદુ પાસે આપણે બિંદુવત વિદ્યુતભાર ક્યુથી આ રીતે કોઈ બિંદુવત વિદ્યુતભાર સ્થિર પડ્યો છે ક્યુ નામનો વિદ્યુતભાર, અને એનાથી આપણે આટલા કોઈ આર અંતરે આવેલ બિંદુ પી છે, એ બિંદુ પી પાસે આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો આપણે સૂત્ર યાદ છે આપણને. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 1/4πε0 Q/r², અને તેની દિશામાંનો એકમ સદિશ આર કેપ. આ દિશામાંનો એકમ સદિશ છે આર કેપ, એમ કહી શકીએ. આ સ્થાન સદિશ આર છે. બરાબર છે. તો આર કેપ એ વિદ્યુત ક્ષેત્રની દિશામાંનો એકમ સદિશ છે. અને આ વિદ્યુત ક્ષેત્રની મદદથી આપણે બળ શોધતા હતા, વિદ્યુત બળ F બરાબર QE. આ રીતે આપણે એક વિદ્યુત બળ શોધતા હતા, બરાબર 1/4πε0 Q × Q / r² × r કેપ. બરાબર.
તો આ વિદ્યુત ક્ષેત્રને કારણે આટલો કંઈક બિંદુ પી આગળ એક સ્મોલ ક્યુ જેટલો વિદ્યુત ભાર હોત તો એના પર લાગતું બળ કેટલું થાય? વિદ્યુત બળ આટલું થાય. તો આ વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ભાર પર બળ લગાડે છે, એ પણ આપણે ભણી ગયા. વિદ્યુત ક્ષેત્ર ઈ એ ઉર્જા અને વેગમાનનું વહન કરે છે. શું કરે છે વિદ્યુત ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર છે ને એ કોનું વહન કરે છે? ઉર્જા અને વેગમાનનું. ઉર્જા અને વેગમાનનું વહન કરે છે એમ કહી શકાય. તથા તે તત્કાલીન ઉદ્ભવતું નથી. બરાબર, વિદ્યુત ક્ષેત્ર એવું નથી કે તત્કાલીન ઉદ્ભવી થાય. વિદ્યુત ક્ષેત્ર અવકાશના દરેક બિંદુ પર આધારિત હોવા છતાં તે સમય સાથે બદલાઈ શકે છે. બરાબર, સમય સાથે વિદ્યુત ક્ષેત્ર બદલાઈ પણ શકે છે. બરાબર, બિંદુ અંતર બદલાય એમ વિદ્યુત ક્ષેત્ર બદલાય છે. અંતર સાથે તો બદલાય છે, સમય સાથે પણ બદલાઈ શકે એમ કહી શકીએ છીએ. તો આ આપણે સામાન્ય વિદ્યુત ક્ષેત્રની વાત કરી. બરાબર છે. કોઈ બિંદુ પાસે આપણે એકથી વધુ વિદ્યુત ક્ષેત્ર ભેગા થતા હોય, ધારો કે બિંદુ પી પાસે છે, આ રીતે 1, 2, 3 આ બધા એકથી વધુ વિદ્યુત ક્ષેત્ર ભેગા થતા હોય તો તે બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર શું થાય? બધા વિદ્યુત ક્ષેત્રના સદિશ સરવાળા બરાબર હોય. બરાબર, આ બધું આપણે ભણી ચૂક્યા છે. તો જેવી રીતે સ્થિર વિદ્યુત ભાર એ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, તેવી જ રીતે આપણે શું કહી શકીએ કે ગતિમાન વિદ્યુત ભાર ક્યુ, શું કહી શકીએ? ગતિમાન વિદ્યુત ભાર ક્યુ. બરાબર, વિદ્યુત ભાર ક્યુ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર પોતાની આસપાસના વિસ્તારમાં શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. જેમ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ વડે દર્શાવીએ એમ ચુંબકીય ક્ષેત્રને આપણે નામ આપીશું બી વડે. બરાબર, બી વડે દર્શાવાય છે. વિદ્યુત ક્ષેત્રની જેમ જ ચુંબકીય ક્ષેત્ર પણ અવકાશના દરેક બિંદુએ વ્યાખ્યાયિત કરી શકાય છે. વિદ્યુત ક્ષેત્રની જેમ જ ચુંબકીય ક્ષેત્ર પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. મતલબ કે કોઈ બિંદુ છે, એ બિંદુ આગળ, ધારો કે આ બિંદુ છે, તો આ બિંદુ આગળ એકથી વધારે ચુંબકીય ક્ષેત્રો ભેગા થાય તો ત્યાં પરિણામી ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવાનું? બધા ચુંબકીય ક્ષેત્રનો સદિશ સરવાળો કરવાનો. એટલે કે વિદ્યુત ક્ષેત્રની જેમ ચુંબકીય ક્ષેત્ર પણ શું કરે છે? સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે એમ કહી શકાય. તો આ સામાન્ય માહિતી કે ભાઈ વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ શું છે? તો સ્થિર વિદ્યુત ભાર. અને ચુંબકીય ક્ષેત્રનો ઉદ્ગમ શું છે? તો ગતિમાન વિદ્યુત ભાર એમ સમજી શકાય. ચલો હવે આગળ આપણે વાત કરીએ કે લોરેન્જ બળ સમજાવી તેની લાક્ષણિકતા જણાવો. તો ભાઈ લોરેન્જ બળ સમજવું છે તો આપણે વાત કરીએ તો આપણે વિદ્યુત બળ અને ચુંબકીય બળ આ બંનેનું જે સંયુક્ત બળ મળે ને એને આપણે લોરેન્જ બળ કહીએ છીએ. કે લોરેન્જ બળ લખવું હોય તો લખી શકાય લોરેન્જ બળ F બરાબર F વિદ્યુત પ્લસ F ચુંબકીય. આ બંનેનું જે સંયુક્ત બળ છે એને આપણે લોરેન્જ બળ તરીકે ઓળખીએ છીએ. બરાબર છે. તો વિદ્યુત ક્ષેત્રના લીધે મળતું જે વિદ્યુત બળ છે એને આપણે શું નામ આપીશું? ક્યુ ઇન્ટુ ER. બરાબર, વિદ્યુત ક્ષેત્ર આપણું વિદ્યુત બળ મળ્યું. અને એ જ રીતે લોરેન્જ બળ આપણે વિદ્યુત બળ તો મળી ગયું લોરેન્જ બળમાંથી. હવે ચુંબકીય બળ લખવું છે તો ચુંબકીય બળ કેટલું થશે? ક્યુ કૌંસમાં વી ક્રોસ બી, સદિશ વી ક્રોસ બી. વી એટલે વેગ અને બી એટલે ચુંબકીય ક્ષેત્ર. બરાબર, આગળ સમજીએ છીએ કે કેવી રીતે મળ્યું. તો આ સદિશ વી અને બીનો સદિશ ગુણાકાર છે. એટલે બી ચુંબકીય ક્ષેત્ર બી એને આપણે બી કોઈ આર બિંદુએ મળતું ચુંબકીય ક્ષેત્ર છે તો આર અંતરે, તો એને બી આર તરીકે પણ લખી શકીએ. તો આમ આપણે અહીંથી કોમન કાઢી દઈએ ક્યુ તો આપણને શું મળશે? કૌંસમાં ER પ્લસ વી ક્રોસ બી. તો આ આપણને લોરેન્જ બળનું સૂત્ર મળ્યું એમ કહેવાય. બરાબર છે. એટલે કે લોરેન્જ બળ એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો
સરવાળો છે, સદિશ સરવાળો છે. વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સદિશ સરવાળો કરતા આપણને લોરેન્જ બળ મળે છે એમ કહી શકાય. હવે આ બળની લાક્ષણિકતાઓ સમજવી છે. બરાબર છે. લોરેન્જ બળની લાક્ષણિકતાઓ આપણે લાક્ષણિકતાઓ જોવી છે. બરાબર. તો એ લાક્ષણિકતાઓ આપણે સમજવી છે. તો લાક્ષણિકતાઓમાં પહેલી લાક્ષણિકતા આપણે કહી શકીએ, શું કહી શકીએ કે ભાઈ લોરેન્જ બળ એ વિદ્યુતભાર ક્યુ, વેગ વી અને ચુંબકીય ક્ષેત્ર બી પર આધાર રાખે છે. બરાબર. શેના પર આધાર રાખે છે? જો અહીં કહી શકો વિદ્યુતભાર ક્યુ, વેગ વી, બરાબર છે, ચુંબકીય ક્ષેત્ર બી અને વિદ્યુત ક્ષેત્ર ઈ પર આધાર રાખે છે. ઋણ વિદ્યુતભાર પરનું બળ ધન વિદ્યુતભારના બળ કરતો વિરુદ્ધ હોય છે એમ કહી શકાય. લોરેન્જ બળ શેના પર આધાર રાખે છે? તો ક્યુ, વી, બી અને ઈ પર આધાર રાખે છે. તથા બીજું શું કહી શકાય કે ઋણ વિદ્યુતભાર પરનું બળ ધન વિદ્યુતભારના બળ કરતો વિરુદ્ધ દિશામાં હોય છે. જો વિદ્યુતભાર ક્યુ ઋણ લઈએ તો બળની દિશા ધારો કે આ દિશામાં હોય ઋણ વિદ્યુતભાર માટે, તો ધન વિદ્યુતભાર માટે બળની દિશા ઉલટાઈ જાય છે એમ કહી શકાય. એટલે કે ધન અને ઋણ વિદ્યુતભાર માટે બળની દિશાઓ વિરુદ્ધ હોય છે. ધન અને ઋણ વિદ્યુતભાર માટે બળની દિશા વિરુદ્ધ હોય છે. બરાબર. આવું આપણે કહી શકીએ લોરેન્જ બળ માટે. બીજી વાત કરીએ તો એ જે ચુંબકીય બળ છે, આપણે શબ્દ વાપરે ને ચુંબકીય બળ, ચુંબકીય બળ જેને આપણે એફ ચુંબકીય કહી શકીએ, તો એફએમ લખવું એટલે એફએમ મતલબ એફ મેગ્નેટિક એમ પણ સમજી શકાય. તો ચુંબકીય બળનું સૂત્ર આપણે લખ્યું ક્યુ કૌંસમાં વી ક્રોસ બી. બરાબર છે. તો આ જે ચુંબકીય બળ છે, ચુંબકીય બળની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. બરાબર. કેવી રીતે શોધી શકાય? જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી ની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય છે. હવે આ સમજીએ કે આપણે કેવી રીતે શોધવું. તો ધારો કે આપણી પાસે આ રીતે એક સમતલ છે એમ સમજીએ. આવું એક સમતલ છે આપણી પાસે. બરાબર છે. હવે આ સમતલમાં આપણી પાસે આવો એક ધન વિદ્યુત ભાર પડ્યો છે. બરાબર છે. હવે આ ધન વિદ્યુત ભાર છે એ ધન વિદ્યુત ભાર છે. આ ધન વિદ્યુત ભાર સ્થિર નથી, ગતિ કરે છે અને એના વેગની દિશા ધારો કે આ દિશામાં એના વેગની દિશા છે. બરાબર છે. અને ચુંબકીય ક્ષેત્ર છે એ આ દિશામાં પ્રવર્તે છે એમ સમજીએ. આપણે ત્રણ દિશાઓનું નામ આપી દઈએ. ચુંબકીય ક્ષેત્ર બી આ દિશામાં છે, વેગ આ દિશામાં છે. બરાબર છે. તો હવે ધારો કે આ વેગ છે એ ધારો કે ઝેડ દિશામાં છે એટલે વી ઇન્ટુ કે કેપ, અને આ છે એ ઉપર વાય એક્સ. બરાબર છે. આ ઝેડ દિશા છે, આ એક્સ દિશા છે, આઈ કેપ. તો હવે આપણું જે ચુંબકીય બળ છે એ કઈ દિશામાં હશે? એફ એમ, એની દિશા શોધવી છે. તો ભાઈ અહીં આપણને શું કરવાનું છે? વી કે કેપ ક્રોસ બી કેપ, એટલે વી છે કે કેપ ક્રોસ બી આઈ કેપ કરવાના. કે કેપ ક્રોસ આઈ કેપ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આપણને શું મળશે? કે કેપ ક્રોસ આઈ કેપ બરાબર જે કેપ
એટલે જે આપણું ચુંબકીય બળ છે એ કઈ દિશામાં હશે? ધન વાય દિશામાં હશે. તો આ રીતે તમે આની ગણતરી કરીને ચુંબકીય બળની દિશા શોધી શકો છો, બરાબર. અથવા તો તમે તમારા શું કરવાનું કે ભાઈ તમારા જમણા હાથની આંગળીઓ આ વી પર રાખવાની, જમણા હાથની આંગળીઓ વી પર રાખવાની, પછી ત્યાંથી બી તરફ મુઠ્ઠી વાળવાની. જમણા હાથની આંગળીઓ બી તરફ રાખી, વી પર રાખી, વીથી બી તરફ મુઠ્ઠી વાળવાની, અને વાળતા તમારો અંગૂઠો જે દિશામાં જાય એ દિશા તમારા ચુંબકીય બળની દિશા છે એમ કહી શકાય. તો આ રીતે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી આપણે શું કરી શકીએ? ચુંબકીય બળની દિશા શોધી શકીએ છીએ, બરાબર છે. તો આ એક સામાન્ય બાબત છે. હવે આપણે અહીં જોઈએ તો જો વેગ અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં હોય, મતલબ કે વેગની દિશા અને ચુંબકીય ક્ષેત્ર બંને એક જ દિશામાં, એટલે કે આઈ કેપ ક્રોસ આઈ કેપ થાય તો શું થાય? 0. જે કેપ ક્રોસ જે કેપ થાય તો શું થાય? 0. કે કેપ ક્રોસ કે કેપ થાય તો શું થાય? 0. મતલબ કે બળ ક્યાં શું કહેવાય? વેગ અને ચુંબકીય ક્ષેત્ર. વેગ અને ચુંબકીય ક્ષેત્ર જો એક જ દિશામાં હોય તો શું થશે? તેમના તો જે વિદ્યુત ભાર છે એના પર લાગતું ચુંબકીય બળ 0 હશે. એ જ રીતે વેગ આ દિશામાં છે તો વેગ અને ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર કેવું થશે? ચુંબકીય ક્ષેત્ર ક્યાં? તો પણ ચુંબકીય બળ કેવું થશે? 0 થશે. આપણે લખી શકીએ ને ચુંબકીય બળ F મેગ્નેટિક બરાબર QVB સાઇન થીટા. મતલબ થીટા બરાબર 0 અથવા થીટા બરાબર પાઈ માટે તો શું કહી શકીએ? F મેગ્નેટિક ઇઝ ઇક્વલ ટુ 0, બરાબર. તો આમ આપણે ટૂંકમાં આ બાબત સમજી શકીએ. જો વી અને બી કેવા હોય? પરસ્પર લંબ. આમની વચ્ચેનો એંગલ કેવો થઈ જતો હોય? 90 ડિગ્રી થઈ જતો. આ એંગલ જો 90 ડિગ્રી થતો હોય તો ચુંબકીય બળ કેવું થશે? મહત્તમ. એટલે કે જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો FM ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? FM મેક્ઝિમમ થઈ જાય. ચુંબકીય બળ કેવું મળે? મહત્તમ મળે. એટલે કે વેગનો ઘટક અને ચુંબકીય ક્ષેત્રનો ઘટક પરસ્પર લંબ હોય તો ચુંબકીય બળ મહત્તમ થાય છે એમ કહી શકાય, બરાબર. તો આ લાક્ષણિકતાઓ થોડીક જોઈ. ત્રીજી લાક્ષણિકતા આપણે એક વાત કરી લઈએ કે જો વિદ્યુતભાર ગતિ કરતો ન હોય, મતલબ કે વેગ v બરાબર કેવો હોય? 0 હોય. વિદ્યુતભાર ગતિ કરતો નથી, સ્થિર છે. કેવો છે? સ્થિર વિદ્યુતભાર, બરાબર. તો ગતિ કરતો ન હોય તો એવા કિસ્સામાં ચુંબકીય બળ FM કેવું થઈ જશે? Q ક્રોસ 0 ક્રોસ B સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે ચુંબકીય બળ 0 થાય. આ પરથી કહી શકાય કે ગતિમાન વિદ્યુત ભારો જ ચુંબકીય બળ અનુભવે છે. સ્થિતિમાન વિદ્યુત ભારો ચુંબકીય બળ અનુભવતા નથી. સ્થિર વિદ્યુત ભાર છે, સ્થિર વિદ્યુત ભાર, સ્થિતિમાન નહીં, સ્થિર વિદ્યુત ભાર જે છે એ સ્થિર વિદ્યુત ભાર ચુંબકીય બળ અનુભવતા નથી. ચુંબકીય બળ અનુભવવા માટે વિદ્યુત ભારે ગતિ કરવી ફરજિયાત છે. એટલે કે ગતિમાન વિદ્યુત ભારો જ ચુંબકીય બળ અનુભવે છે એમ આપણે કહી શકીએ. હવે આટલું આપણે ભણી ગયા તો આગળ ચુંબકીય ક્ષેત્રનું આપણે ચુંબકીય બળનું સૂત્ર જોઈ ગયા. ચુંબકીય બળ આપણે સૂત્ર લખી દીધું, FM ઇઝ ઇક્વલ ટુ QVB સાઇન થીટા. આવું આપણે લખી દીધું. તો પછી આના પરથી ચુંબકીય ક્ષેત્ર બી ન કરતા બનાવીએ તો બી ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થાય? FM અપોન શું થશે? QV સાઇન થીટા. આટલું થાય. તો આના પરથી ચુંબકીય ક્ષેત્રનું એકમ લખી શકાય. શું લખી શકાય? તો આનો એકમ શું થાય? FM નો ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. ન્યૂટન પ્રતિ કુલમ ઇન્ટુ મીટર પ્રતિ
સેકન્ડ, અને થીટાનું શું થાય? રેડિયન. સાઇન થીટાનું તો થીટા છે એટલે રેડિયન ગણો તો થાય. તો આવો કંઈક એકમ મળે. તો આ બધા પરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું આ બધું કાપીને જે બને પરિણામી એને આપણે કયા નામે ઓળખીએ છીએ? ટેસ્લા. તો ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા. નિકોલા ટેસ્લા નામના વૈજ્ઞાનિક થઈ ગયા, એમના યાદમાં આ એકમ આપવામાં આવેલ છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ટેસ્લા, જેને આપણે ટી વડે દર્શાવીએ છીએ. બરાબર છે. ચુંબકીય ક્ષેત્રનો આ મોટો એકમ છે. એનો નાનો એકમ કેવો? નાનો એકમ શું છે? તો એનો નાનો એકમ છે CGS પદ્ધતિમાં. ISI પદ્ધતિમાં એકમ શું છે? ટેસ્લા. એમ CGS પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ છે ગોસ. પદ્ધતિમાં ચુંબકીય ક્ષેત્રનો એકમ શું છે? ગોસ, જેને આપણે કેપિટલ G વડે દર્શાવવાના છે. આપણે લખી શકીએ 1 ગોસ બરાબર 10⁻⁴ ટેસ્લા. આટલું લખી શકીએ. બરાબર છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપણે વાત કરવી હોય તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર નું મૂલ્ય લગભગ એપ્રોક્સિમેટલી ગણીએ તો 3.6 × 10⁻⁵ ટેસ્લા જેટલું છે. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય લગભગ 3.6 × 10⁻⁵ ટેસ્લા જેટલું મળે છે. તો આમ આપણે લોરેન્જ બળ સમજ્યા અને એના પરથી થોડુંક ચુંબકીય બળ વિશે પણ માહિતી મેળવી. લોરેન્જ બળમાં વિદ્યુત બળ અને ચુંબકીય બળ બંને બળો છે. વિદ્યુત બળ વિશે આપણે અગાઉના ચેપ્ટરોમાં ભણી ગયા છે. થોડું ઘણું બાકી હતું એ ચુંબકીય બળ વિશે પ્રાથમિક માહિતી મેળવી. હજુ ડિટેલમાં આપણે એની માહિતી મેળવવાના છીએ. આપણે જોઈએ તો આગળ આપણને વાત કરી છે કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ આધારિત સુરેખ સળિયા પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવો અને તેના ખાસ કિસ્સાઓ વિશે ચર્ચા કરો. તો ભાઈ જો અહીં આકૃતિ આપણને દેખાય છે, નીચે આ રીતે આકૃતિ છે. આ આકૃતિમાં એક આપણને વિદ્યુત પ્રવાહ આધારિત સળિયો છે. આ સળિયામાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. સળિયાની લંબાઈ L છે. બરાબર છે. સળિયાના આડછેદનું ક્ષેત્રફળ ધારો કે A છે. આડછેદનું ક્ષેત્રફળ કેટલું છે? A છે. અને આ સળિયામાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. ધારો કે આ વાહક સળિયામાંથી આ છેડેથી આ છેડે સુધી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ વાહક સળિયામાં પસાર થતા વિદ્યુત ભારોની સંખ્યા ઘનતા N છે. મતલબ કે એકમ કદ દીઠ આ સળિયામાંથી N જેટલા વિદ્યુત ભારો ગતિ કરે છે એમ કહી શકાય. તો આથી આ સળિયામાં રહેલ કુલ ગતિમાન વિદ્યુત ભારોની સંખ્યા કેટલી? તો એકમ કદ દીઠ કેટલા? N છે. તો પછી કુલ કદ કેટલું થયું? કુલ કદ કેટલું થાય? કદ V બરાબર સળિયાનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. તો એકમ કદ દીઠ પસાર થતા વિદ્યુત ભારોની સંખ્યા બરાબર N. તો સળિયામાંથી પસાર થતા સળિયામાંથી ગતિમાન વિદ્યુત ભારોની કુલ સંખ્યા પસાર થતા ગતિમાન વિદ્યુત ભારોની કુલ સંખ્યા આપણે શોધવી છે. કુલ સંખ્યા બરાબર શું થાય? તો N ગુણ્યા કદ V બરાબર NLA. આટલા કુલ વિદ્યુત ભારો શું થશે? સંખ્યા કેપિટલ N નામ આપીએ. બરાબર. તો આટલા કુલ વિદ્યુત ભારો શું થશે? સળિયામાંથી ગતિ કરીને પસાર થશે. આ સળિયામાં આટલા વિદ્યુત ભારોના ગતિને કારણે સળિયામાં જે સ્થિર પ્રવાહ રચાય છે એ પ્રવાહના નામ આપીશું આપણે I. બરાબર છે. અને આ પ્રવાહના કારણે જે ઇલેક્ટ્રોનોને મળતો જે ડ્રિફ્ટ વેગ છે એને આપણે કહીશું VD. તો હવે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર આપણે અહીં આપેલું છે. આ દિશામાં શું છે? આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર Bની હાજરીમાં
આ ગતિમાન વાહક પર લાગતું કુલ બળ, એટલે કે આ ગતિમાન વિદ્યુત ભારો છે એના પર આ ચુંબકીય ક્ષેત્રને કારણે શું લાગશે? બળ. તો લાગતું કુલ ચુંબકીય બળ કેટલું થશે? બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે વીડી જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા વિદ્યુત ભારો પર લાગતું ચુંબકીય બળ કેટલું થશે? Fm બરાબર શું થઈ જશે? વિદ્યુત ભારોની કુલ સંખ્યા, એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થયો? એકનો ક્યુ વિદ્યુત ભાર હોય તો આટલા કેટલા n વિદ્યુત ભારો છે, એટલે Q ઇન્ટુ n, એટલે QN, એટલે કુલ વિદ્યુત ભાર કેટલો થયો? QN L એ આટલો કુલ વિદ્યુત ભાર થયો, એટલે Q કુલ વિદ્યુત ભાર ગુણ્યા દરેકનો વેગ VD ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર B. તો આટલું કુલ ચુંબકીય બળ લાગશે. લાગતું કુલ બળ, લાગતું કુલ ચુંબકીય બળ છે. આ બધા જ વિદ્યુત ભારો પર લાગતું કુલ ચુંબકીય બળ છે. એક વિદ્યુત ભાર માટેની વાત નથી, જેટલા ગતિમાન છે એના પર લાગતું કુલ ચુંબકીય બળ આટલું થશે. બરોબર છે? તો આટલું કુલ ચુંબકીય બળ લાગશે. પરંતુ અહીં તમે જુઓ તો અહીં NQ ઇન્ટુ VD આપણે લખીએ, અહીં આપણે આ રીતે લખી શકીએ કે બળ F બરાબર N બરાબર છે Q ઇન્ટુ VD. એ શું દર્શાવે છે? એ વિદ્યુત મતલબ અહીં આપણે આ રીતે લખી શકીએ NQVD. એ શું દર્શાવે છે? એ પ્રવાહ ઘનતા, એ વિદ્યુત પ્રવાહ ઘનતા જે દર્શાવે છે, વિદ્યુત પ્રવાહ ઘનતા જે દર્શાવે છે. તો હવે આપણે બળના પ્રવાહ ઘનતાના સ્વરૂપમાં લખી શકાય. ચુંબકીય બળ M બરાબર શું લખી શકીએ? J ઇન્ટુ LA, J ઇન્ટુ LA ક્રોસ B. પ્રવાહ ઘનતા સદિશ રાશિ છે અને B સદિશ રાશિ છે. તો વિદ્યુત પ્રવાહ ઘનતા J અને લંબાઈ બંને એક જ દિશામાં હોવાથી JL બરાબર LJ પણ લખી શકાય. એટલે આપણે આ રીતે લખી શકીએ છીએ, J અને L બંને એક જ દિશામાં છે. જે દિશામાં પ્રવાહ ઘનતા હોય એ દિશામાં જ લંબાઈ છે. બરાબર છે? એટલે હવે અહીં આપણે શું કરીએ છીએ કે અહીં FM માં આપણે અહીં લખી દઈએ આગળ, FM ઇઝ ઇક્વલ ટુ અહીં આપણે લખી દઈએ JA સદિશ JA ઇન્ટુ Lની દિશા અને જેની દિશા સેમ ગુણ્યા B. તો અહીં ચુંબકીય બળ FM બરાબર JA એટલે પ્રવાહ I, તો IL ક્રોસ B. આવું લખી શકીએ આપણે. બરાબર છે? તો આ રીતે આપણને મળશે IL ક્રોસ B. ચુંબકીય બળ FM બરાબર આપણને શું મળશે? IL ક્રોસ B. આવું મળે. બરાબર છે? જે ના જગ્યાએ પ્રવાહ I આપણે લખી શકીએ. એટલે જે ના જગ્યાએ પ્રવાહ I લખીએ તો અહીં ચુંબકીય બળ આપણને FM બરાબર શું મળે છે? IL ક્રોસ B. બરાબર? આ રીતે આપણે લખી શકીએ. તો આ શું છે? વિદ્યુત પ્રવાહધારી સળિયા પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર છે. હવે ધારો કે આપણે કોઈ યાદચ્છિક આકારનો સળિયો વિચારી લઈએ. આ રીતે આપણે આ વિચારીએ આમાં આ રીતે આપણી પાસે કોઈ આવો સળિયો છે, સીધો સળિયો નથી, આવો યાદચ્છિક આકારનો કોઈ સળિયો છે. બરાબર છે? અને આ યાદચ્છિક આકારના સળિયા પર આપણે એક આવો નાનો ખંડ વિચારી લઈએ. બરાબર છે? આ ખંડ જે છે એ સળિયાની ખંડ લંબાઈ આ દિશામાં વિચારીએ તો આ સળિયાને ખંડ વિચારીએ DL લંબાઈનો ખંડ છે. બરાબર છે? આ સળિયામાંથી
આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તથા આ સળિયાને આપણે શું કરીએ, આ રીતે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલો છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે અંદરની તરફ, પૃષ્ઠની અંદરની તરફની દિશામાં. આ રીતે નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં આપણે સળિયાને આ રીતે મૂકી દીધેલો છે. તો આ નિયમિત બાહ્ય ચુંબકીય ક્ષેત્રને કારણે સળિયા પર શું થશે, ચુંબકીય બળ લાગવાનું. બરોબર છે. તો કોઈ યાદચ્છિક આકારના પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેના પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. તો આ શોધવા માટે આપણે શું કરીશું, એક નાનો ડીએલ લંબાઈનો ખંડ ધારીશું. દરેક ટુકડા પર આવા નાના નાના ડીએલ લંબાઈના ખંડ ધારતા જઈશું અને આ દરેક પર લાગતું બળ શોધીશું અને પછી એ બળોનો સરવાળો કરીશું. એટલે આપણને શું થશે, અહીં સળિયો સળંગ છે એટલે આવા નાના ટુકડાઓનો સરવાળો પણ શું થશે, સંકલનમાં પરિણમશે અને આપણને પરિણામી બળ મળશે. એટલે આપણે પરિણામી બળ અહીં લખી શકીએ. આવા કિસ્સામાં પરિણામી ચુંબકીય બળ FM ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ સિગ્મા J ઇઝ ઇક્વલ ટુ 1 to N IDL ઇન્ટુ J કેપ ક્રોસ B. આવું લખી શકીએ. એટલે આને સંકલનમાં પણ લખી શકાય કારણ કે સરવાળો સતત છે. એટલે ઇન્ટિગ્રેશન IDL ક્રોસ B. આ રીતે પણ આપણે યાદચ્છિક આકારનો જો સળિયો હોય તો આ રીતે પણ નાના નાના ખંડો લઈ દરેક ખંડ પર લાગતું ચુંબકીય બળ શોધી એવા ચુંબકીય બળોનો સરવાળો કરી પરિણામી ચુંબકીય બળ શોધી શકીએ. અહીં સરવાળો સંકલનમાં પરિણમે. એટલે આ રીતે સંકલનની મદદથી પણ આપણે શું કરીએ, ચુંબકીય બળ શોધી શકીએ. હવે આપણે વાત કરીશું ખાસ કિસ્સા. બરાબર છે. તો ખાસ કિસ્સા ચર્ચવા છે, ચુંબકીય બળના ખાસ કિસ્સા. તો ચલો પહેલું આપણે વાત કરીએ કે આપણી પાસે ચુંબકીય બળનું સૂત્ર શું થયું, FM ઇઝ ઇક્વલ ટુ મૂલ્ય સ્વરૂપે લખીએ ILB સાઇન થીટા. આટલું થઈ ગયું. બરાબર. સદિશ સ્વરૂપે આપણે લખીએ છીએ. તો પહેલો કિસ્સો આપણે લઈએ. પહેલા કિસ્સામાં થીટા બરાબર 0 કે થીટા બરાબર કેવા હોય, પાઈ હોય. એટલે કે 0 ડિગ્રી નહીં, 0 રેડિયન અથવા પાઈ રેડિયન હોય અથવા 0 ડિગ્રી અથવા 180 ડિગ્રી હોય તો FM બરાબર કેવા થાય, 0 મળે. એવા કિસ્સામાં આપણને શું મળે, 0 મળે. એટલે આપણે કહી શકીએ કે જો વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને કેવો હોય, અહીં તમારા આ IL અને B વચ્ચે એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો થીટા હોય, 0 હોય, અથવા તો વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 180 અંશ હોય. એટલે કે વિદ્યુત પ્રવાહ એ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય કે પ્રતિ સમાંતર હોય. કેવું હોય, આ વિદ્યુત પ્રવાહ ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો એવા વાહક તાર પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી એમ આપણે કહી શકીએ. આ પહેલો કેસ થયો. બીજો કેસ આપણે અહીં ચર્ચીએ કે જો થીટા બરાબર કેટલું હોય, π/2 રેડિયન હોય તો આપણને FM બરાબર શું મળશે, FM બરાબર ILB સાઇન 90 ડિગ્રી. એટલે ILB ડાયરેક્ટ મળી જાય, ILB. બરાબર. આવું મળી જાય. ILB બોલો, BIL બોલો, જે બોલો એમ. તો આપણને ILB મળી ગયું. બરાબર. તો આમ જો વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર કેવા હોય, પરસ્પર લંબ. એટલે કે વિદ્યુત પ્રવાહ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચે 90 ડિગ્રીનો ખૂણો હોય, પરસ્પર લંબ હોય તો વાહક તાર પર મળતું ચુંબકીય બળ કેવું થઈ જાય, મેક્સિમમ. એટલે આ કોના બરાબર થાય, FM મેક્સિમમ થયું. અહીં ચુંબકીય બળ કેવું થઈ જાય, મહત્તમ થઈ જાય એમ કહી શકાય. બરાબર છે. તો આ બાબત આપણે બે કિસ્સા ખાસ જોયા. અને સામાન્ય બીજા કિસ્સાઓમાં તો આપણને ચુંબકીય બળ કેવું મળવાનું છે, કોઈ થીટા ખૂણે હોય તો આ સૂત્ર વાપરી દેવાનું. બરાબર. તો થીટા બરાબર થીટા હોય. ત્રીજો કિસ્સો જોઈએ કે જો થીટા બરાબર થીટા રેડિયન હોય તો એવા કિસ્સામાં આપણને FM બરાબર શું મળશે, ILB સાઇન થીટાથી ચુંબકીય બળનું મૂલ્ય મળશે. બરાબર. અથવા
સદિશ સ્વરૂપે લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ બી આપણને ચુંબકીય બળ મળશે. બરાબર છે. હવે આપણે આ બળની દિશા શોધવી છે. તો દિશા કેવી રીતે શોધી શકાય? બળની દિશા નક્કી કરવી છે. દિશા શોધવી છે. તો હવે આપણે બળની દિશા છે ને, ફ્લેમિંગના બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકવાના છે. બળની દિશા છે ને આપણે ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી શોધી શકવાના છે. હવે આ નિયમ કેવી રીતે વાપરવો તો એ અહીં આકૃતિમાં દર્શાવ્યો છે કે ભાઈ તમારી પ્રથમ આંગળી છે ને, ફર્સ્ટ ફિંગર ફોર ફિલ્ડ, એટલે પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં રાખવાની. બરાબર છે. ક્ષેત્રની દિશામાં તમારી ડાબા હાથની ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ છે એટલે ડાબા હાથની પ્રથમ આંગળી તમારે ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાની અને મિડલ ફિંગર બરાબર છે એ તમારી બીજી આંગળી જે છે એ રહી ક્યાં વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવવાની. આમ ગોઠવતા તમારો અંગૂઠો જે દિશા બતાવે એ દિશા તમારા ચુંબકીય બળની દિશા છે એમ કહી શકાય. ખબર પડી? પ્રથમ આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, બીજી આંગળી વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવીએ તો અંગૂઠો જે દિશા બતાવે એ દિશા ચુંબકીય બળની દિશા કહેવાય. ફર્સ્ટ ફિંગર ફોર ફિલ્ડ, FILD ફિલ્ડ, એન્ડ સેકન્ડ ફિંગર અથવા તો મિડલ ફિંગર બરાબર એ શેના માટે છે? ફોર કરંટ. બરાબર. તો આ રીતે મિડલ ફિંગર ફોર મોશન બોલો તો પણ ચાલે. મિડલ ફિંગર ફોર મોશન, ફર્સ્ટ ફિંગર ફોર ફિલ્ડ, એટલે પહેલી આંગળી એ કઈ દિશામાં? ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અને બીજી આંગળી મિડલ ફિંગર ફોર મોશન એટલે કે વિદ્યુત ભારના ગતિની દિશામાં અથવા તો વિદ્યુત પ્રવાહની દિશામાં ગોઠવીએ તો અંગૂઠો જે દિશા દર્શાવે એ દિશામાં આપણને ચુંબકીય બળ મળે. તો આ રીતે ચુંબકીય બળની દિશા ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે શોધી શકીએ. હવે આપણે ઉદાહરણ જોઈએ તો ઉદાહરણ 1માં શું કીધું છે કે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં હવામાં લટકતો રાખેલ છે. તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે એ શોધવું છે. આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. બરોબર છે. તો હવે આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું હોય તો તાર પર આપણે 2 બળો લાગે. હવે તમે વિચારો કે તમારી પ્રવાહની દિશા છે આ તરફ, ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ, તો તમારું બળ છે ઉપર તરફ લાગશે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ. એટલે કે ફ્લેમિંગના ડાબા હાથના નિયમ મુજબ તમારું ચુંબકીય બળ ઉપર તરફ લાગે. આ દિશામાં X દિશામાં પ્રવાહ છે. બરાબર છે. પ્રવાહ I એ X દિશામાં છે. તમારું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે એટલે કે Z દિશામાં. આ રીતે Z દિશામાં ચુંબકીય ક્ષેત્ર B છે અને X દિશામાં પ્રવાહ I છે. તો તમારું શું થશે? FM આ રીતે થશે. બરાબર. આ રીતે થાય તો તમારું ચુંબકીય બળ ઉપરની દિશામાં હશે. એટલે કે ચુંબકીય બળ ઉપરની દિશામાં હશે. એટલે આ કિસ્સામાં જે ચુંબકીય બળ FM અને અહીં પ્રવાહ I અને ચુંબકીય ક્ષેત્ર B, તો I અને B વચ્ચેનો ખૂણો કેટલો થશે? તો આ કિસ્સામાં I અને B વચ્ચેનો ખૂણો થશે 90 ડિગ્રી. એટલે FM બરાબર આપણે લખી શકીએ ILB sin 90 બરાબર. આપણે બળ FM નું મૂલ્ય કેટલું લખીએ કે ILB લખી શકીએ. બરાબર, મહત્તમ થાય. તો આ બળ આપણને ILB કઈ દિશામાં મળે છે? તો આપણે ફ્લેમિંગના નિયમના આધારે જોયું કે ઉપરની તરફ મળે એટલે આ બાજુ મળશે ILB બળ. બરાબર છે. હવે શું છે કે હવામાં લટકતો રાખવું હોય તો ચુંબકીય બળ અને આ વજન બળ બંને કેવા થવા જોઈએ? સરખા થવા જોઈએ. એટલે હવામાં લટકતો રાખવા માટે, સળિયાને હવામાં લટકતો રાખવા માટે
સળિયાને હવામાં લટકતો રાખવા માટે Fm ઇઝ ઇક્વલ ટુ Fg એટલે વજન બળ, બરાબર, ગુરુત્વ બળ કહી શકાય. તો Fm કેટલી આપણી પાસે છે? ILB બરાબર વજન બળ છે mg. તો સો ધેટ આમાંથી આપણે ચુંબકીય ક્ષેત્ર બી ને કરતા બનાવવું છે. તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર શું થાય? વજન બળ mg ડિવાઇડેડ બાય IL, બરાબર. એમની કિંમત કેટલા? 200 ગ્રામ દળનો સળિયો છે કે 200 ગુણ્યા 10⁻³ ગુણ્યા g તો આપણને 9.8 ખબર છે, ડિવાઇડેડ બાય I કેટલા? 2 એમ્પિયરનો પ્રવાહ વહે છે, એટલે અહીં 2 પ્રવાહ અને સળિયાની લંબાઈ છે 1.5. તો અહીંથી આપણે આ ચેકી મારી અહીં ઉપર આવી ગયા 100, તો 10⁻⁻1 એટલે 0.98, 10⁻⁻1 એટલે, અથવા તો ડાયરેક્ટ 0.98 ભાગ્યા 1.5 કરો એટલે આપણી પાસે આન્સર આવશે 0.65 ટેસ્લા. તો આ આપણો જવાબ થઈ ગયો. અહીં આપણે જે દાખલો ગણે ને એમાં આપણે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને અવગણીએ છીએ, કારણ કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કેવું છે? ખૂબ જ નિગ્લેજિબલ છે, ખૂબ નાનું છે, 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે. 10⁻⁵ ટેસ્લાના આપણે લખીએ 3.6 ગુણ્યા 10⁻⁵ ટેસ્લાના ક્રમનું છે, એટલે એને આપણે અવગણી શકીએ આ કિસ્સામાં. એટલે આપણને અહીં તાર દ્વારા મળતું ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? 0.65 ટેસ્લા જેટલું થશે એમ કહી શકાય. ચલો હવે આપણે બીજા ઉદાહરણની વાત કરીએ. તો બીજા ઉદાહરણમાં શું કહે છે કે જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય અને વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ પર ગતિ કરતો હોય, જે આકૃતિ આપણને નીચે આપેલી છે, તો એક ઇલેક્ટ્રોન પર કઈ દિશામાં લોરેન્જ બળ લાગશે અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્જ બળ લાગશે એમ આપણને કીધું છે, બરાબર. તો હવે આપણે લોરેન્જ બળ શોધવું છે, બરાબર. તો લોરેન્જ બળ માટે આપણે જે વિદ્યુત ક્ષેત્ર તો આપ્યું નથી, એટલે લોરેન્જ બળ F બરાબર આપણી પાસે એકચ્યુઅલી Q કૌંસમાં E પ્લસ V ક્રોસ B થાય, આવું સૂત્ર થાય. પરંતુ લોરેન્જ બળ FL લખું છું, પરંતુ E બરાબર 0 હોવાથી રકમમાં ક્યાંય વિદ્યુત ક્ષેત્રની વાત કરી નથી, હોવાથી લોરેન્જ બળ આપણી પાસે શું થશે? FL ઇઝ ઇક્વલ ટુ Q કૌંસમાં V ક્રોસ B થઈ જશે. એટલે ચુંબકીય બળ એ જ લોરેન્જ બળ થશે. તો પહેલો કિસ્સો આપણે લઈ લઈએ કે ઇલેક્ટ્રોન માટે. ઇલેક્ટ્રોન માટે લોરેન્જ બળ આપણે શોધવું છે FL, બરાબર. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર કેટલો લઈએ? -E, બરાબર. આ છે V ઇન્ટુ I કેપ ક્રોસ B ઇન્ટુ J કેપ, બરાબર. તો I કેપ ક્રોસ J કેપ બરાબર શું થશે? K કેપ. તો અહીં શું મળશે? -E V B K કેપ, એટલે કે ઇલેક્ટ્રોન પર ઋણ Z દિશામાં, કઈ? ઋણ Z દિશામાં, બરાબર, લોરેન્જ બળ લાગશે ઇલેક્ટ્રોન માટે. પ્રોટોન માટે વાત કરીએ. પ્રોટોન માટે તો અહીં FL બરાબર +E V ક્રોસ I કેપ VI કેપ ક્રોસ B J કેપ. તો અહીં શું થઈ જશે? EVB ઇન્ટુ K કેપ. એટલે પ્રોટોન માટે કઈ? ધન Z દિશામાં લોરેન્જ બળ લાગશે. કઈ દિશામાં? ધન Z દિશામાં લોરેન્જ બળ લાગશે. તો આ રીતે આપણે આ ઉદાહરણ સરળતાથી સદિશના નિયમોથી સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. ચલો હવે આગળ આપણે પ્રશ્ન જોઈએ. તો શું કહે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતા વિદ્યુત ભારિત કણની ગતિની ચર્ચા કરો.
જેને આપણે સાયક્લોટ્રોનના સિદ્ધાંત તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત સમજવો છે. તો શું સમજવા માટે આપણે જોઈએ તો આકૃતિ ધ્યાનમાં લઈએ. તો આકૃતિમાં આપણને શું દર્શાવ્યું છે? તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં, અને સમાન ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ચોકડી છે. એટલે કે આ જે તમને સમતલ દેખાય છે, આ સ્ક્રીન દેખાય છે, સ્ક્રીનની અંદરની તરફની લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્ર છે. હવે આ ચુંબકીય ક્ષેત્રમાં આપણને એક વિદ્યુતભારિત કણ આપેલો છે. આ વિદ્યુતભારિત કણ v જેટલા વેગથી ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થાય છે. બરાબર છે. તો આ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે આ કણ દાખલ થાય છે. બરાબર છે. તો આ જે કણ દાખલ છે, ધારો કે અહીં કણ, ધારો કે આ દિશામાંથી અહીંથી આટલાથી v જેટલા ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થયો આ રીતે. તો ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, તો આ બંને વચ્ચે ખૂણો 90 ડિગ્રી થયો. તો લંબ રૂપે દાખલ કરવામાં આવે છે. તો આ લંબ રૂપે દાખલ થાય ત્યારે શું થાય છે કે પરિણામે વિદ્યુતભારિત કણ પર જે બળ લાગે છે એ ચુંબકીય બળ કેટલું થાય છે? Fm બરાબર QVB sin 90 ડિગ્રી જેટલું બળ લાગે. એટલે કે જે બળ લાગે છે કેટલું છે? QVB, આટલું બળ લાગે છે. બરાબર છે. હવે આ બળ પર કણ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, ચુંબકીય બળ લાગે છે. અને આ બળ શું થાય છે? કણ, આ જે વિદ્યુતભારિત કણ છે એના પર કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. આ ચુંબકીય બળ આ કિસ્સામાં કેવા બળ તરીકે વર્તે છે? કેન્દ્રગામી બળ તરીકે વર્તે છે. અને એથી આ જે ચુંબકીય બળની અસર હેઠળ વિદ્યુતભારિત કણ કેવો આવો વર્તુળાકાર ગતિ કરે છે એમ કહી શકાય. મતલબ કે તમે વિચારો કે આ દિશામાં ગતિ કરતો હોય તો બળ આ દિશામાં લાગે, એટલે એના કારણે આની ગતિની દિશા આમ વળે. અહીં આવે તો આ બાજુ બળ લાગે એટલે એની ગતિની દિશા આમ વળે. અહીં આવે તો આ બાજુ બળ લાગે એટલે એની ગતિની દિશા આમ વળે. અહીં આવે તો બળ આ બાજુ લાગે એટલે ગતિની દિશા વળે. એટલે આમ કેન્દ્રગામી બળને કારણે આ જે કણ છે, વિદ્યુતભારિત કણ છે, કેવો વર્તુળાકાર માર્ગ પર ગતિ કરે છે. એટલે આપણે અહીં કહી શકીએ કે અહીં જે આપણું ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ કોના બરાબર છે? તો કેન્દ્રગામી બળ બરાબર. ચુંબકીય બળ બરાબર શું થાય છે? કેન્દ્રગામી બળ. બરાબર. તો ચુંબકીય બળ આપણી પાસે કેટલું છે? QVB ચુંબકીય બળ. અને કેન્દ્રગામી બળ r ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ છે. અને આ જે કણ છે એનું દળ ધારો કે m હોય તો m કણનો દળ r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર v વેગથી ભ્રમણ કરે તો એનું કેન્દ્રગામી બળ કેટલું થાય? mv²/r થાય. બરાબર છે. તો આ આપણને ખબર છે. તો હવે આપણે શું કરવું છે? આમાંથી ત્રિજ્યા શોધવી છે r. તો અહીં પહેલા તો વેગના કોમ્પોનન્ટ જે જતા થાય કાઢી નાખ્યા. તો ત્રિજ્યા r બરાબર આપણને શું મળી ગયું? mv/qb. mv એટલે આપણે વેગમાન કહી શકીએ. બરાબર. તો p × qb. આ p શું છે? તો વેગમાન છે. વેગમાન, કણનું વેગમાન. બરાબર છે. તો અહીં આપણે કણના વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કોના સમપ્રમાણમાં છે? તો કણના વેગમાનના સમપ્રમાણમાં છે એમ કહી શકાય. મતલબ કે અહીં કહી શકાય સો ધેટ r ઇઝ પ્રોપોર્શનલ ટુ વેગમાન p. બરાબર છે. કણના વેગમાનના સમપ્રમાણમાં છે અને ચુંબકીય ક્ષેત્રના વ્યસ્ત પ્રમાણમાં છે તથા વિદ્યુતભારના વ્યસ્ત પ્રમાણમાં છે. પણ ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર લગભગ અચળ લઈએ છીએ. એટલે આવા કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રનો વિદ્યુત ક્ષેત્ર ક્યાં? ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતભાર અચળ હોય તો આવા કિસ્સામાં જે ત્રિજ્યા છે કણના વેગમાનના સમપ્રમાણમાં હોય છે એમ કહી શકાય. આમ કણનું વેગમાન વધે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યામાં પણ વધારો થાય અને કણનું વેગમાન ઘટે તો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યામાં ઘટાડો થાય. બરાબર છે. હવે આપણે શું કરવું છે કે આપણે એવું વિચારીએ કે ધારો કે કણની વર્તુળમય ગતિ માટે કોણીય આવૃત્તિ ઓમેગા છે. ધારો કે કણની વર્તુળાકાર ગતિની કોણીય આવૃત્તિ અથવા કોણીય ઝડપ, બોલો, કોણીય આવૃત્તિ ઓમેગા હોય તો આપણને ખબર છે v = r ઓમેગા. બરાબર છે.
તો પછી આ જે સૂત્ર છે આ વેગમાનવાળું સમીકરણ નંબર 1 એમાં વીની વેલ્યુ એડ કરીએ. તો સમીકરણ 1માં વીનું આ મૂલ્ય મૂકતા આપણને શું મળશે? R ઇઝ ઇક્વલ ટુ એમ અને વીના જગ્યાએ શું લખીશું? R ઓમેગા ડિવાઇડેડ બાય ક્યુબી. બંને બાજુથી R ઉડી જશે. તો ચલો R બંને બાજુથી ઉડાડી દીધા. બરાબર છે. તો આપણે ઓમેગાને કરતા બનાવવાનું છે. સો ધેટ એમ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબી. સો ધેટ ઓમેગા ઇઝ ઇક્વલ ટુ ક્યુબી અપોન એમ. બરાબર છે. ઓમેગા ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુબી અપોન એમ. હવે આપણે ઓમેગાના જગ્યાએ લખી શકીએ 2πf બરાબર ક્યુબી અપોન એમ. સો ધેટ આવૃત્તિ એફ બરાબર શું થાય? ક્યુબી અપોન 2πm. બરાબર છે. આપણને આવૃત્તિ મળી ગઈ. ધીસ ઇમ્પ્લાઇઝ આવૃત્તિ મળી ગઈ તો આવર્તકાળ પણ મળી જાય. t ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એફ ઇઝ ઇક્વલ ટુ 2πm અપોન ક્યુબી. તો વિદ્યુતભારિત કણનો આવર્તકાળ પણ આપણને મળી જાય. તો આ રીતે આપણે ત્રિજ્યા, કોણીય આવૃત્તિ, પછી આવૃત્તિ અને આવર્તકાળ શોધ્યા, ના સૂત્રો શોધ્યા અને એને સમજ્યા. બરાબર છે. આ સિદ્ધાંત અનુસાર સાયક્લોટ્રોન નામનું સાધન કાર્ય કરે છે. બરાબર. તો આ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે. અહીં આપણે એક બાબત ધ્યાનમાં રાખીએ તો જો અહીં આપણે શું કરીએ? વેગમાન વધારે તો કણની ત્રિજ્યામાં વધારો થાય છે, પરંતુ આવૃત્તિ અચળ રહે છે. કારણ કે આવૃત્તિના સૂત્રમાં ક્યાંય વેગમાન આવતું નથી. એટલે આપણે અહીં શું કરી શકીએ છીએ કે ત્રિજ્યામાં વધારો કરી વેગમાનમાં વધારો કરી શકીએ છીએ, પરંતુ આવૃત્તિ અચળ રાખી શકીએ છીએ. અને આ સિદ્ધાંત પર જે સાધન કાર્ય કરે છે એ સાધનને કહેવાય છે સાયક્લોટ્રોન. કયા નામે ઓળખવામાં આવે છે? સાયક્લોટ્રોન. સાધન. આ સિદ્ધાંત પર કાર્ય કરે છે. ચલો હવે આપણને આગળ વાત કરીએ તો પ્રશ્ન 7માં આપણને શું કહે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં થતી વિદ્યુતભારિત કણની હેલિકલ ગતિ, પેચ અને હેલિક્સની ત્રિજ્યાના સૂત્રો મેળવો. હેલિકલ ગતિ સમજાવવાની છે. હેલિકલ ગતિ આપણે સમજીએ. તો હેલિકલ ગતિ સમજવા માટે આપણે જોઈએ કેવી હેલિકલ ગતિ થાય એ સમજવા માટે આપણે જોઈએ તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર સમાન ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્ર સાથે આ રીતે વિદ્યુતભારિત કણ છે આ રીતે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે બનાવતી દિશામાં v વેગથી દાખલ થાય છે. આ રીતે v વેગથી વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b વચ્ચેનો એંગલ કેવો છે? થીટા છે. આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર b છે. તો v વેગથી દાખલ થાય છે. બરાબર છે. હવે તમે જુઓ તો આ જે વેગ છે વેગના બે ઘટકો બને છે. પરિણામે આ વખતે કણના વેગના બે ઘટકો આપણે વિચારી શકાય. એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક v cos થીટા અને એક ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક v sin થીટા. આપણે આવા બે ઘટકો વિચારી શકીએ છીએ, સમાંતર ઘટક અને લંબ ઘટક. બરાબર છે. તો આ બંને ઘટકો પર ચુંબકીય ક્ષેત્રની વિવિધ અસરો થવાની છે. તો પહેલા તો આપણે સમાંતર ઘટકની વાત કરીએ. બરાબર છે. તો વી સમાંતર આ ઘટક ચુંબકીય ક્ષેત્રને સમાંતર છે. બરાબર ને? સમાંતર ઘટક માટે વાત કરીએ તો સમાંતર ઘટકની ચર્ચા કરીએ. તો સમાંતર ઘટક માટે ચુંબકીય બળ
એફએમ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર શું છે? ક્યુ વી બી સાઇન થીટા. પરંતુ વી બી એટલે વી સમાંતર છે અહીં. ક્યુ વી બી સાઇન થીટા, વી સમાંતર ઇન્ટુ બી ઇન્ટુ સાઇન થીટા, આવું લખી શકીએ. પરંતુ અહીં થીટા કેવો થાય? વી સમાંતર અને બી કેવા છે? વી સમાંતર અને બી એક જ દિશામાં છે હોવાથી થીટા બરાબર 0 થાય. તો આવા કિસ્સામાં ક્યુ વી સમાંતર ઇન્ટુ બી ઇન્ટુ સાઇન 0 લખી શકાય. સાઇન 0 એટલે 0. તો સમાંતર ઘટક હોય ત્યારે કોઈ ચુંબકીય ક્ષેત્રની અસર કે ચુંબકીય બળ શૂન્ય થાય છે. એટલે વેગના સમાંતર ઘટક પર ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર ઉદ્ભવતી નથી, કોઈ ચુંબકીય બળ લાગતું નથી. વેગના આ ઘટકના કારણે વિદ્યુતભારિત કણ ચુંબકીય ક્ષેત્રની દિશામાં સુરેખ ગતિ કરે છે. બરાબર છે? એટલે કે ચુંબકીય ક્ષેત્રની દિશામાં આ દિશામાં આગળના આગળ કણ જઈ જાય છે. આ ઘટકને કારણે જે વિદ્યુતભારિત કણ છે એ આ દિશામાં સુરેખ ગતિ ચાલુ રાખે છે. બરાબર છે? એટલે એની સુરેખ ગતિ પર કોઈ ચુંબકીય બળની અસર થતી નથી. હવે આપણે બીજા ઘટકની વાત કરીએ, લંબ ઘટક. તો લંબ ઘટકની ચર્ચા કરીએ તો લંબ ઘટક માટે એફએમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ વી લંબ ઇન્ટુ બી ઇન્ટુ સાઇન 90 ડિગ્રી. બરાબર છે? તો આ કિસ્સામાં શું લખશે? ક્યુ વી લંબ ઇન્ટુ બી સાઇન 90 એટલે 1 થઈ જાય. બરાબર છે? તો આ કિસ્સામાં આપણે કહી શકીએ કે વી લંબ અને બી પરસ્પર લંબ હોવાથી થીટા બરાબર 90 ડિગ્રી લેતા આ કિસ્સામાં આપણને મહત્તમ વિદ્યુત બળ મળશે. બરાબર છે? હવે આ જે વિદ્યુત બળ છે એ આ જે વિદ્યુતભારિત કણ છે એને વર્તુળાકાર માર્ગે ફેરવશે. બરાબર છે? આ જે લંબ ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે. બરાબર છે? તો વેગનો આ જે ઘટક છે, વેગના આ જે લંબ ઘટક છે એ લંબ ઘટક પર આટલું ચુંબકીય બળ લાગશે. એના કારણે શું થશે? લંબ ઘટક પર આ જે ચુંબકીય બળ લાગશે એ ચુંબકીય બળને કારણે જે કણ છે એની ગતિની દિશા વર્તુળાકાર માર્ગે થશે. એટલે કે કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરશે. આપણે આગળ જોઈ ગયા કે ભાઈ જો ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે કોઈ ઘટક લંબરૂપે વિદ્યુતભારિત કણ દાખલ કરવામાં આવે તે વર્તુળાકાર માર્ગે ગતિ કરે. એટલે વેગના આ ઘટક પર બળ લાગશે ને એના કારણે કણ કેવો વર્તુળાકાર માર્ગે ફરશે. બરાબર છે? એટલે કે આ ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે. વેગનો આ ઘટક કેવો છે? આ ઘટક ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને વેગનો આ ઘટક કણની વર્તુળાકાર ગતિ માટે જવાબદાર છે. આમ બંને ઘટકોની અસર હેઠળ શું થશે? કણ આ રીતે ગતિ કરશે. વર્તુળાકાર માર્ગે તો ફરશે પણ સાથે સાથે આગળ પણ જતો જશે. એટલે આમ ગોળ ગોળ વર્તુળાકાર માર્ગે ફરતો ફરતો આગળ પણ વધતો જશે. એટલે આમ જોઈએ તો આપણને સ્પ્રિંગ જેવી એક રચના જોવા મળશે. બરાબર છે? સ્પાઇરલ આકારનો કણનો ગતિમાર્ગ જોવા મળશે આપણને. કણનો ગતિમાર્ગ સ્પાઇરલ આકારનો આ રીતે જોવા મળશે. એટલે આમ આ જે સ્પાઇરલ માર્ગ છે એને હેલિકલ માર્ગ પણ કહેવાય. તો આમ વેગના બંને ઘટકો, એક લંબ ઘટક અને એક સમાંતર ઘટક ને કારણે કણ કેવો છે? હેલિકલ આકારના માર્ગે ગતિ કરશે એમ કહેવાય. તો આવા કિસ્સામાં કણ જ્યારે કોઈ ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા ખૂણે વિવેગથી દાખલ થાય ત્યારે તેનો ગતિમાર્ગ કેવો હશે? હેલિકલ આકારનો હશે એમ આપણે કહી શકીએ છીએ. હવે આપણે વાત કરવી છે પેચ. પેચ એટલે શું એને આપણે સમજ લેવી છે. તો પેચ કોને કહેવાય? તો પેચ એટલે આપણે અહીં જોઈએ તો કોને પેચ કહેવું? તો ભાઈ અહીં હેલિકલ માર્ગમાં એક ચક્કર પૂરું કરવા માટે, બરાબર છે, એક પરિભ્રમણ દરમિયાન વિદ્યુતભારિત કણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલ અંતર, એટલે આ રીતે આખું એક ચક્કર પૂરું થયું અહીંથી અહીં સુધીનું. બરાબર છે? તો આ એક ચક્કર અહીંથી શરૂ કર્યું અને અહીંથી આમ કરીને આમ આટલું પોતાના મૂળ માર્ગે પાછો આવ્યો.
તો આ જે ચક્કર પૂરું કરવા માટે, એક પરિભ્રમણ પૂરું કરવા માટે ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે વિદ્યુતભારિત કણ ખસ્યો છે એટલા અંતરને આપણે શું કહીએ છીએ? પેચ અંતર કહીએ છીએ. એટલે આપણે શબ્દોમાં લખવું હોય તો લખી શકાય કે એક પરિભ્રમણ દરમિયાન વિદ્યુતભારિત કણે ચુંબકીય ક્ષેત્રની દિશામાં કાપેલ અંતર ને આપણે શું કહીએ છીએ? અંતરને પેચ અંતર કહેવામાં આવે છે. પેચ અંતર કહે છે. બરોબર છે. હવે પેચ અંતર તો આપણે પેચ અંતરને પી વડે દર્શાય તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા આવર્તકાળ. બરાબર, એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો આવર્તકાળ. તો ભાઈ અહીં વી સમાંતર તો કેટલા છે? વી કોસ થીટા છે. અને એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો આવર્તકાળ કેટલો છે? તો આવર્તકાળ તો આપણને ખબર છે કેટલો છે? 2πm/qb. આગળના સૂત્રમાં જોઈ ગયા એ પ્રમાણે 2πm/qb, કારણ કે લંબ ઘટકને કારણે આટલો આવર્તકાળ આપણને મળે છે. આપણે આગળ ભણી ગયા ને આગળની થિયરીમાં. જો આ રહ્યો આવર્તકાળ 2πm/qb. તો આવર્તકાળ કેટલો પ્રાપ્ત થાય છે આપણને? 2πm/qb જેટલો આવર્તકાળ આપણને મળે છે. તો આમ પેચ અંતર આપણું શું થાય? 2πm × v cos થીટા / qb. આટલું પેચ અંતર આપણને મળે. બરોબર છે. હવે આપણે ત્રિજ્યા શોધવી છે. શું શોધવું છે? હેલિક્સની ત્રિજ્યા આપણે શોધવી છે. તો હેલિક્સની ત્રિજ્યા શોધવી છે તો આપણને ખબર છે ત્રિજ્યા r બરાબર mv. અહીં ત્રિજ્યા મતલબ વર્તુળાકાર માર્ગે લંબ ઘટક વેગનો જવાબદાર છે. એટલે mv લંબ/qb. આ mv લંબ/qb ક્યાંથી આવ્યું? તો અહીં કેન્દ્રગામી બળ અને લંબ ઘટકથી મળતું વિદ્યુત બળ બંને સમાન હોય. એટલે આ રીતે ત્રિજ્યાનું સૂત્ર આપણે તારવ્યું હતું આગળ થિયરીમાં. તો અહીં ખાલી વેગનો લંબ ઘટક જવાબદાર છે એટલે અહીં વી લંબ આપણે મૂકીએ છીએ. એટલે ત્રિજ્યા હેલિક્સની ત્રિજ્યા r બરાબર શું થાય? mv લંબ/qb બરાબર અહીં mv લંબના જગ્યાએ કિંમત મૂકીએ mv sin θ/qb. તો આ રીતે આપણને હેલિક્સની ત્રિજ્યાનું સૂત્ર પણ પ્રાપ્ત થાય છે. આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ. શું કહે છે ઉદાહરણ 3માં કે 6 × 10⁻⁴ ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 × 10⁷ મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, જેનું દ્રવ્યમાન આપણને આપેલું છે 9 × 10⁻31 કિલોગ્રામ અને વિદ્યુત ભાર 1.6 × 10⁻19 કુલમના માર્ગની ત્રિજ્યા કેટલી હશે, તેની આવૃત્તિ કેટલી હશે અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. તો આપણે પહેલાં ત્રિજ્યા શોધીએ. 1 નંબરમાં કણની ત્રિજ્યા કેટલી હશે એ શોધવું છે. 1 નંબર કરીને આપણે કણની ત્રિજ્યા શોધીએ. તો ત્રિજ્યા શોધવાનું સૂત્ર ખબર છે. ગતિમાર્ગની ત્રિજ્યા, કણના ગતિમાર્ગની ત્રિજ્યા r બરાબર આપણને સૂત્ર ખબર છે mv/qb. બરાબર છે. લંબ રૂપે દાખલ થાય એટલે qv mv v જ લખવાનો થાય. બરાબર. તો અહીં m કેટલો છે? ઇલેક્ટ્રોનનું દળ છે 9 × 10⁻31 ગુણ્યા વેગ છે 3 × +7 ભાગ્યા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻19 અને ચુંબકીય ક્ષેત્ર કેટલું આપેલું છે? 6 × 10⁻4. બરાબર. આ બધી કિંમતો મૂકીને સાદુરૂપ આપણે આપવું પડે. તો આનું સાદુરૂપ આપીએ તો ગણતરી કરીએ તો સાદુરૂપ આપીએ તો અહીં 3 જાય, અહીં 6 એટલે 2. બરાબર છે. એટલે આપણે અહીં 2 ઉડાડી દઈએ
2 ઉડાડી દઈએ તો 9 થયા, તો અહીં થઈ ગયા 9 ઉડી ગયા, 9ના જગ્યાએ અહીં શું થઈ ગયા 4.5, તો 4.5 ભાગ્યા 6 1.6 ને ઉપર ઘાતોની ગણતરી કરીએ તો 4.5 ભાગ્યા 1.6 એટલે આપણે જવાબ આવશે 2.812 ગુણ્યા 10⁻1 મીટર. એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે 28.12 ગુણ્યા 10⁻2 મીટર, એટલે 28.12 સેન્ટીમીટર આપણે કહેવું હોય તો કહી શકીએ. તો આટલી ત્રિજ્યા આપણને મળશે. 2 નંબરમાં આપણે વાત કરીએ, આપણે શું શોધવાનું છે? તેની આવૃત્તિ કેટલી હશે, આવૃત્તિ શોધવી છે. તો આવૃત્તિ F ઇઝ ઇક્વલ ટુ QB/2πm. બરાબર, તો એ વેલ્યુ મૂકીએ. ક્યુ એટલે વિદ્યુત ભારનું મૂલ્ય, એટલે 1.6 ગુણ્યા 10⁻19 ગુણ્યા 6 ગુણ્યા 10⁻4 ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 3.14 ગુણ્યા 9 ગુણ્યા 10⁻31. તો આનું સાદુરૂપ આપીએ તો આપણને આન્સર આવશે 17 ગુણ્યા 10⁶ હર્ટ્ઝ. આટલી આવૃત્તિ થાય. એટલે આપણે આના જોઈએ તો લખી કાંઈ 17 મેગાહર્ટ્ઝ આટલી આવૃત્તિ. ત્રીજો નંબર, ગતિ ઉર્જા આપણે શોધવી છે અને એ પણ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો પહેલાં ગતિ ઉર્જા જૂલમાં તો શોધી કાઢીએ. તો ગતિ ઉર્જા K બરાબર આપણી પાસે છે 1/2 mv² બરાબર 1/2 ગુણ્યા 9 ગુણ્યા 10⁻31 ગુણ્યા v 3 ગુણ્યા 10⁻7 નો વર્ગ 3 ગુણ્યા 10⁻7 નો કૌંસ 12 વર્ગ. તો અહીં આપણે 4.5 ગુણ્યા 10⁻31 3નો વર્ગ છે 9 ગુણ્યા 10⁻14 બરાબર છે. તો આટલું આપણને થઈ ગયું. આ આપણો 4.5 ગુણ્યા આપણે 9 કરવા પડશે. તો એટલે આપણને જવાબ આવશે 40.5. 4.5 ગુણ્યા 9 કરીએ એટલે 40.5 થયા. 45 9 405 1 પોઈન્ટ કાપે એટલે 40.5. 31માંથી 14 ગયા એટલે 17 વધશે એટલે 10⁻17 જૂલ. આટલો જૂલ જવાબ આવ્યો. પણ આપણા જૂલમાં જવાબ જોતો નથી કે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે. એટલે 40.5 ગુણ્યા 10⁻17 ડિવાઇડેડ બાય 1.6 ગુણ્યા 10⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આના આપણે આન્સરમાં ફેરવીએ તો આપણી પાસે આવ્યો 25.3 ગુણ્યા 10⁻2 ઇલેક્ટ્રોન વોલ્ટ. બરાબર છે. એટલે આપણે આને લખી શકીએ 2.53 ગુણ્યા 10⁻3 ઇલેક્ટ્રોન વોલ્ટ. એટલે આપણે આન્સરમાં લખી શકીએ 2.53 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ આપણું ઉદાહરણ 3 થયું, જેમાં આપણને માગ્યું હતું એ બધું આપણે શોધી લીધું. તો આ રીતે ઉદાહરણ 3 પૂર્ણ. ચલો હવે 8મો પ્રશ્ન આપણે જોઈએ. તો શું કહે છે કે બાયોસાવરનો નિયમ લખો અને સમજાવો. તો બાયોસાવરનો નિયમ આપણે સમજવો છે. તો બાયોસાવરનો નિયમ શું કહે છે કે ભાઈ આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને લીધે ખંડની સાપેક્ષે r સ્થાન સદિશ ધરાવતા બિંદુ પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર dB બરાબર μ0/4π ક્રોસ IDL ક્રોસ r કેપ અપોન r² અથવા તો μ0/4π IDL ક્રોસ r અપોન r³ છે. આટલું ચુંબકીય ક્ષેત્ર આપણને મળે. આઈડીએલ જેટલા વિદ્યુત પ્રવાહ ધારિત ખંડને લીધે ખંડથી r જેટલા સ્થાન સદિશ આવેલા બિંદુ P આગળ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર આટલું મળે. બરાબર છે. તો આ સમજીએ આપણે. તો શું કહે છે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આપણી પાસે એક વાહક તાર છે XY. આ XY વાહક તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે. વાહકથી થોડેક દૂર એક બિંદુ P આપણે લીધેલું છે. આ બિંદુ પાસે આપણે
આ વાહક તારમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ શોધવા માટે આપણે આ તારમાં એક નાનો ખંડ આઈડીએલ લંબાઈનો એક નાનો ખંડ લઈએ. આટલા આઈડીએલ લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ લઈએ, જેને આપણે વિદ્યુત પ્રવાહ ખંડ કહીશું. તો આ વિદ્યુત પ્રવાહ ખંડ આવો આઈડીએલનો આવો એક નાનો વિદ્યુત પ્રવાહ ખંડ લીધો. હવે આ પ્રવાહ ખંડથી આર જેટલા સ્થાન સદિશ અંતરે આવેલા બિંદુ પી પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો અહીં જે વિદ્યુત પ્રવાહ ખંડ છે, વિદ્યુત પ્રવાહ ખંડ અને સ્થાન સદિશ વચ્ચેનો જે એંગલ છે, આ વિદ્યુત પ્રવાહ ખંડ શું છે, તારના સ્પર્શકની દિશામાં હોય એની દિશા. તો વિદ્યુત પ્રવાહ ખંડની દિશા અને સ્થાન સદિશ આરની દિશા વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો થીટા છે. તો હવે બાયો સાવરના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર ડીબીનું મૂલ્ય વિદ્યુત પ્રવાહ ખંડ આઈડીએલમાં જે વિદ્યુત પ્રવાહ છે, વિદ્યુત પ્રવાહ આઈના સમપ્રમાણમાં અને લંબાઈ ડીએલના સમપ્રમાણમાં છે. અહીં તમે જોઈ શકો છો કે બાયો સાવરનો નિયમ શું કહે છે. અહીં હું વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધારું તો પણ અહીં બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર મને વધુ મળશે. બરાબર છે. અહીં પ્રવાહ ખંડ પણ મોટો લઉં, ખંડ જે નાનો છે એના જગ્યાએ ખંડ હવે મોટો કરું તો પણ મને ચુંબકીય ક્ષેત્ર કેવું મળશે, વધુ મળે છે. એટલે કે હું એમ કહી શકું કે અહીં ખંડને કારણે મળતું જે ચુંબકીય ક્ષેત્ર છે ડીબી, ખંડને કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર ડીબી જે છે એ ડીબી ચલે છે આઈ અને ડીબી ચલે છે ડીએલ. પ્રવાહ જે ખંડ છે એ ખંડની લંબાઈ પર અને ખંડના વિદ્યુત પ્રવાહના સમપ્રમાણમાં છે. સાથે સાથે આપણે એમ કહી શકીએ કે અહીં અંતર હું વધારું, અહીં અંતર આર સ્થાન સદિશ આરનું મૂલ્ય મોટું કરું તો ચુંબકીય ક્ષેત્રની અસર ઓછી જોવા મળે, અને આરનું મૂલ્ય ઓછું કરું તો ચુંબકીય ક્ષેત્રની અસર વધુ જોવા મળે છે. એટલે આપણે લખી શકીએ, તો ત્રીજી બાબત આપણે લખી શકીએ કે ડીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ 1/r. બરાબર છે. એટલે કે અંતર આરના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર છે. તથા અંતર આરના વ્યસ્ત પ્રમાણમાં છે, પણ જોવા મળ્યું કે અહીં અંતર જે છે એ અડધું કરીએ તો ચુંબકીય ક્ષેત્ર 4 ગણું વધી જાય છે. અંતર ત્રીજા ભાગનું કરીએ તો ચુંબકીય ક્ષેત્ર 9 ગણું વધી જાય છે. એટલે એના પરથી આપણને એક પ્રયોગો પરથી ખબર પડી કે અહીં જે ડીબી છે એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. કેવું છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એમ આપણે કહી શકીએ. તો ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે હવે અહીં જે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર છે એની દિશા આપણે જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકીએ. ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર આઈ ડીએલ ક્રોસ. હવે તો આપણને આ રીતે કહી શકાય કે ડીબી ઇઝ પ્રોપોર્શનલ ટુ આઈડીએલ ક્રોસ આર ડિવાઇડેડ બાય આર ક્યુબ. બરાબર, આ રીતે આપણે લખી શકીએ. તો આ આપણું ચુંબકીય ક્ષેત્ર. તો અહીં જે સપ્રમાણતા ચિહ્ન છે દૂર કરીએ તો ડીબી બરાબર μ0/4π આઈડીએલ ક્રોસ આર ડિવાઇડેડ બાય આર ક્યુબ. આ રીતે આપણે લખી શકીએ. આના નામ આપીએ સમીકરણ નંબર 1. તો અહીં જે μ0/4π છે એને આપણે સપ્રમાણતાનો અચળાંક કહીએ છીએ, અને μ0/4π શું છે આપણી પાસે? 4π બરાબર સપ્રમાણતાનો અચળાંક તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને એમાં μ0 છે એને શું કહીએ છીએ? શૂન્યાવકાશની પરમિએબિલિટી. μ0 ને શું કહીએ છીએ? શૂન્યાવકાશની પરમિએબિલિટી. બરાબર કહે છે. અને એનું મૂલ્ય છે 4π ક્રોસ 10⁻⁷ ટેસ્લા ઇન્ટુ મીટર પ્રતિ એમ્પિયર. આટલું મૂલ્ય મળે શૂન્યાવકાશની પરમિએબિલિટીનું. તો અહીં આપણને આ રીતે મળ્યું સદિશ સ્વરૂપે ચુંબકીય ક્ષેત્ર કેટલું મળ્યું? μ0/4π આઈડીએલ ક્રોસ આર અપોન આર ક્યુબ. હવે આપણે મૂલ્ય સ્વરૂપે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધીએ
તો આમ મૂલ્ય સ્વરૂપે આપણે લખીએ તો ડીબી બરાબર આઈડીએલ આર સાઇન થીટા ડિવાઇડેડ બાય આર ક્યુબ. અહીં એક આર આર જતો રહ્યો તો શું થઈ જાય? આઈડીએલ સાઇન થીટા ડિવાઇડેડ બાય આર સ્ક્વેર. આટલું આપણને મળશે. બરાબર. આગળ μ0/4π રહી ગયું ને બંનેમાં. હા, μ0/4π μ0/4π આઈડીએલ સાઇન થીટા અપોન આર સ્ક્વેર. તો આટલું આપણને નાના ખંડને કારણે મળ્યું. તો હવે સમગ્ર તારના કારણે, આ તો એક નાનો ખંડ હતો એના કારણે આપણને બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પણ આપણે તો અહીં આખો જે તાર છે એ તારના કારણે બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો શું કરવું પડે? ડીબીનું સંકલન કરવું પડે. એટલે અહીં લખી શકાય કે કુલ ચુંબકીય ક્ષેત્ર બી બરાબર ઇન્ટિગ્રેશન ઓફ ડીબી બરાબર μ0/4π ઇન્ટિગ્રેશન ઓફ આઈડીએલ ક્રોસ સદિશ આર ડિવાઇડેડ બાય આર ઘન. બરાબર છે. સદિશ આરના જગ્યાએ આર કેપ કરો તો અહીં શું કરવું પડશે? આર સ્ક્વેર. બરાબર. એ તો આપણને ખબર છે આર કેપ આર ઘન ક્યારે થાય. આર સદિશ આર લઈએ તો આર ઘન થાય છેદમાં, અને એકમ સદિશ આર કેપ લઈએ તો છેદમાં આર સ્ક્વેર થાય. એની આપણને ખબર છે. એટલે અહીં આર સદિશ લીધો હોય તો નીચે આર ઘન આવે, અને અહીં એકમ સદિશ આર કેપ લીધો હોય તો અહીં આર સ્ક્વેર આવે. તો આ રીતે આપણે બાયો-સાવરના નિયમને સમજી શકીએ છીએ. બાયો-સાવરનો નિયમ છે એ પ્રાયોગિક નિયમ છે, ગાણિતિક રીતે નથી. પ્રયોગો કર્યા પછી તારણોથી મેળવેલો નિયમ છે. બરોબર છે. આ રીતે બાયો-સાવરના નિયમની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તારથી કોઈ બિંદુ પી આગળ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી શકીએ છીએ. હવે આપણે શું કરવું છે? બાયો-સાવરના નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી કરવી છે. તો આપણે કહી શકીએ બાયો-સાવરના નિયમ અને કુલમ્બના નિયમની સરખામણી. બાયો-સાવર અને કુલમ્બના નિયમની સરખામણી આપણે ભેગા ભેગી સમજી લઈએ. તો ભાઈ જુઓ કે બંને નિયમો લાંબા અંતર સુધી લાગે છે, કારણ કે બંને ઉદ્ગમથી આપેલા બિંદુ, એટલે બંને નિયમો કેવા છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધાર રાખે છે. કુલમ્બનો નિયમ હોય કે બાયો-સાવરનો નિયમ હોય, બાયો-સાવર કે કુલમ્બનો નિયમ, બંને નિયમો કેવા છે? અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. બંને નિયમો અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, અને બંને નિયમો લાંબા અંતર સુધી લાગુ પાડી શકાય છે. બીજું, સંપાતપણાનો સિદ્ધાંત બંને નિયમો પર લાગુ પાડી શકાય છે. બંને નિયમો સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. એટલે કે સંપાતપણાના સિદ્ધાંતનું પાલન કરે છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર અદિશ ઉદ્ગમ વિદ્યુતભાર ક્યુ વડે ઉદ્ભવે છે, જ્યારે ચુંબકીય ક્ષેત્ર સદિશ ઉદ્ગમ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર છે એનું ઉદ્ગમ શું છે? વિદ્યુત ક્ષેત્રનો ઉદ્ગમ છે વિદ્યુતભાર ક્યુ, અને એ કેવો છે? અદિશ છે. જ્યારે ચુંબકીય ક્ષેત્ર છે એનું ઉદ્ગમ શું છે? વિદ્યુત પ્રવાહ ખંડ. ચુંબકીય ક્ષેત્ર
એનું ઉદ્ગમ શું છે? આઈડીએલ પ્રવાહખંડ, વિદ્યુત પ્રવાહખંડ છે, અને એ કેવો છે? સદિશ છે, એમ આપણે કહી શકીએ. આગળ વાત કરીએ તો સ્થિત વિદ્યુત ક્ષેત્ર એ ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશની દિશામાં હોય છે. ચુંબકીય ક્ષેત્ર સ્થાનાંતર સદિશ એટલે કે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ તરફ હોય છે? તો વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ દિશામાં હોય છે? ઉદ્ગમ થી આપેલા બિંદુને જોડતા સદિશની દિશામાં. વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. બરાબર છે. ઉદ્ગમ અને અવકાશમાં રહેલા બિંદુને જોડતા સ્થાનાંતર સદિશ. જોડતા કયો સદિશ? સ્થાનાંતર સદિશની દિશામાં વિદ્યુત ક્ષેત્રની દિશા હોય છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય છે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા સદિશ સ્થાનાંતર સદિશ આર અને વિદ્યુત પ્રવાહખંડ આઈડીએલ. સ્થાનાંતર સદિશ આર અને વિદ્યુત પ્રવાહખંડ આઈડીએલ થી બનતા સમતલને લંબ દિશામાં ચુંબકીય ક્ષેત્રની દિશા હોય છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો બાયો સાવર્ટનો નિયમ ડીએલ અને આર વચ્ચેના કોણ પર આધારિત છે. બરોબર છે. બાયો સાવર્ટનો નિયમ જે છે એ નિયમ શેના પર આધારિત છે? આર અને ડીએલ વચ્ચેના કોણ પર. આર અને આઈડીએલ વચ્ચેના કોણ પર, વચ્ચેના ખૂણા થીટા પર આધારિત છે. એવું આપણે કહી શકીએ. બરાબર છે. એટલે આના પરથી એક કહી શકાય કે ડીએલની દિશામાં આવે કોઈ પણ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર હંમેશા કેવું હોય? શૂન્ય હોય છે. મતલબ કે ડીએલ અને આર અને ડીએલ જો એક જ દિશામાં હોય તો ચુંબકીય ક્ષેત્રની અસર કેવી થાય? શૂન્ય થાય, એમ કહી શકાય. મતલબ કે આર અને ડીએલ પરસ્પર સમાંતર અથવા તો પ્રતિ સમાંતર હોય તો એવા કિસ્સામાં આપેલ બિંદુ પી આગળ કોઈ ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવતું નથી. એટલે કે આપણે લખી શકીએ કે થીટા બરાબર 0 અને થીટા બરાબર પાઈ માટે ડીબી = 0 થાય. બરાબર, આ એક ધ્યાનમાં લેવાનું. ત્યાર પછી આગળ વાત કરીએ તો શૂન્યાવકાશની પરમિટિવિટી ε0 ને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 વચ્ચેનો સંબંધ આપણે જોવો છે. તો ε0 × μ0 બરાબર આપણે લખી શકીએ અહીં 4πε0 × μ0/4π. આવું બંને બાજુ 4π વડે ગુણ્યા 4π વડે ભાગ્યા. તો આની વેલ્યુ કેટલી થઈ? આની વેલ્યુ થઈ 4πε0 એટલે 9 × 10 1/k થયા ને, એટલે 1/9 × 10⁹. અને આની વેલ્યુ આપણને કેટલી મળી? 10⁻⁷. બરાબર, આની વેલ્યુ આપણને 10⁻⁷ મળે ને. આપણે μ0 ની વેલ્યુ કેટલી છે? 4π × 10⁻⁷. તો 4π × 10⁻⁷ ભાગ્યા 4π એટલે μ0/4π ની વેલ્યુ 10⁻⁷ થઈ ગઈ. ના ખબર પડે તો કહી દઉં, μ0 ની વેલ્યુ કેટલી છે? μ0 ની વેલ્યુ છે 4π × 10⁻⁷ / 4π. એટલે અહીંથી તમારા 4π ઉડી ગયા
બરાબર છે. તો અહીં આપણી પાસે આન્સરમાં શું થયું? ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻7 બરાબર. 10⁻⁻7 એટલે આને આપણે આ રીતે લખીએ કે 1/9 ક્રોસ 10⁻9 ને 7 16 1/9 ક્રોસ 10⁻16. તો અહીં આપણે શું લખી શકીએ? આને લખી શકીએ μ0 ઇન્ટુ ε0 ઇઝ ઇક્વલ ટુ 1/3 ક્રોસ 10⁸8 નો હોલ સ્ક્વેર. ધીસ ઇમ્પ્લાઇઝ ε0 ઇન્ટુ μ0 ઇઝ ઇક્વલ ટુ 1/c સ્ક્વેર. કારણ કે આ તો પ્રકાશના ઝડપનું મૂલ્ય થયું, એટલે પ્રકાશના ઝડપનો વર્ગ થયો. ધીસ ઇમ્પ્લાઇઝ પ્રકાશની ઝડપ c બરાબર 1/√of ε0 ઇન્ટુ μ0. તો આ રીતે આપણે પ્રકાશની ઝડપ ε0 અને μ0 વચ્ચેનો સંબંધ મેળવ્યો. તો આ રીતે આપણે બાયો-સાવર્ટ અને કુલમ્બના નિયમની સરખામણી કરી અને બાયો-સાવર્ટના નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ પણ નોંધ્યા અને બાયો-સાવર્ટનો નિયમ પણ સમજ્યા. ચલો હવે ચોથું ઉદાહરણ જોઈએ. તેમાં શું કહે છે? એમાં આપણને કહે છે કે સૂક્ષ્મખંડ ΔL બરાબર Δx ઇન્ટુ આઈ કેપને ઉદ્ગમ બિંદુ પર મૂકેલો છે અને તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ I બરાબર 10 એમ્પિયર પસાર થાય છે, જે તમને આકૃતિમાં દર્શાવ્યું છે. તો વાય અક્ષ પર 0.5 મીટર અંતરે ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? Δx બરાબર 1 સેન્ટીમીટર. તો તારથી આર અંતરે આવેલા બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો બાયો-સાવર્ટના નિયમ અનુસાર આપણે લખી શકીએ બાયો-સાવર્ટના નિયમ અનુસાર ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર μ0/4π IDL ક્રોસ સદિશ R ડિવાઇડેડ બાય R ક્યુબ. આટલું થાય. તેમાં કિંમતો મૂકીએ. μ0/4π IDL કઈ દિશામાં છે? Δx I કેપ છે. બરાબર છે ને? ΔL બરાબર Δx ઇન્ટુ આઈ કેપ, એટલે કે I ઇન્ટુ Δx ઇન્ટુ આઈ કેપ ક્રોસ સદિશ R કઈ દિશામાં છે? સદિશ R છે વાય દિશામાં, એટલે કે R ઇન્ટુ જે કેપ ડિવાઇડેડ બાય R ક્યુબ. બરાબર છે. તો અહીંથી એક એક R આપણે કટ ડાઉન કરી દઈએ તો નીચે વધશે R સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ μ0/4π I ઇન્ટુ Δx ડિવાઇડેડ બાય R સ્ક્વેર અને આઈ કેપ ક્રોસ જે કેપ ઇઝ ઇક્વલ ટુ કે કેપ આપણને મળે. તો અહીં કિંમત મૂકીએ. μ0/4π એટલે 10⁻⁷ ગુણ્યા પ્રવાહ કેટલો આલેલો છે આપણને? 10 એમ્પિયર પ્રવાહ ગુણ્યા Δx કેટલું છે? 1 સેન્ટીમીટર, એટલે 10⁻² ડિવાઇડેડ બાય R સ્ક્વેર. R કેટલો છે આપણી પાસે? 0.5 મીટર. Δx કેટલો છે? 0.5, એટલે કે 0.5 વર્ગ બરાબર. અહીં કહી શકીએ -9 માંથી 1 જાય એટલે 10⁻8 અને 0.5 એટલે 0.25, એટલે 1/0.25 ગુણ્યા 10⁻8 અને આટલા કે કેપ તો ખરા જ. કે કેપ ઇઝ ઇક્વલ ટુ અહીં લખવું જ લખી કાંઈ 4 ક્રોસ 10⁻8 ટેસ્લા બરાબર કે કેપ ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર
ઉદ્ભવશે. કઈ દિશામાં? તો ઝેડ અક્ષ, ધન ઝેડ અક્ષની દિશામાં. કે કેપનો મતલબ શું થાય? ધન ઝેડ અક્ષની દિશામાં આવું આપણે લખી શકીએ. બરોબર. તો આ રીતે આપણે ઉદાહરણ નંબર 4 સમજી ગયા. હવે આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવવું છે. તો આ સૂત્ર તારવવા માટે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર આર ત્રિજ્યાની આપણે એક લૂપ લીધી આવી. બરોબર. અને આ લૂપમાંથી ધારો કે આઈ જેટલો પ્રવાહ પસાર થાય છે. તો એક્સ અક્ષ પર આ લૂપના કેન્દ્રથી એક્સ અક્ષ પર બિંદુ પી આવેલું છે. એટલે એક બિંદુ પી વિચારી લઈએ. અહીં બિંદુ પી આવેલું છે. આ બિંદુ પી આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે આ લૂપને કારણે. બરોબર છે. તો આ માટે આપણે શું કરીશું? લૂપ પર એક નાનો ખંડ લઈશું, પ્રવાહખંડ આઈડીએલ જેટલો એક પ્રવાહધારિત ખંડ કલ્પવામાં આવે છે. તો આ પ્રવાહધારિત ખંડને કારણે બિંદુ પી આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે શોધવું છે. તો આ પ્રવાહધારિત ખંડને કારણે બિંદુ પી આગળ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય ડીબી મોડ ઓફ ડીબી લખો. મોડ ઓફ ડીબી ઇઝ ઇક્વલ ટુ બાયોસાવર્ટના નિયમ પ્રમાણે μ0/4π મોડ ઓફ આઈડીએલ ક્રોસ સ્થાન સદિશ આર નું મૂલ્ય ભાગ્યા આર ઘન. બરાબર. આ સૂત્ર આપણે આના નામ આપીએ ઇક્વેશન નંબર 1. આ સૂત્ર આટલું આપણે ચુંબકીય ક્ષેત્ર આઈડીએલ પ્રવાહખંડને કારણે બિંદુ પી આગળ શોધી શકીએ છીએ. પરંતુ અહીં તમે જુઓ તો તમારો સ્થાન સદિશ જે આર છે, આ સ્થાન સદિશ આર છે એ અને આઈડીએલ ખંડ બંને વચ્ચેનો એંગલ કેવો છે? 90 ડિગ્રી છે. બરાબર છે. આ વાત તમે જોઈ શકો છો. બરાબર. તો અહીં આપણે જોઈ શકીએ કે સ્થાન સદિશ અને આઈડીએલ વચ્ચેનો ખૂણો કેવો છે? 90 ડિગ્રી છે. તો હવે આ કિસ્સામાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શું થાય? સો ધેટ લખી શકાય કે આઈડીએલ અને આર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી હોવાથી આપણે શું લખી શકીએ? ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0/4π આઈડીએલ આર સાઇન 90 ડિગ્રી ડિવાઇડેડ બાય આર ક્યુબ. એક આર ઉડાડી દઈએ તો નીચે શું વધશે? આર સ્ક્વેર. તો ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ μ0/4π સાઇન 90 એટલે 1 IDL/r સ્ક્વેર. બરોબર છે. આના નામ આપીએ ઇક્વેશન નંબર 2. તો હવે આપણે શું કરીએ? તો હવે અહીં આપણે આ જે આર છે એ આ આરનું મૂલ્ય મૂકીએ. તો અહીં આપણી પાસે આવો એક કાટકોણ ત્રિકોણ રચાય. તો આ કાટકોણ ત્રિકોણ માટે આ આર છે શું છે? આપણી પાસે કર્ણ છે. તો આરનું મૂલ્ય કેટલું થાય? √r² પ્લસ x². એટલે અહીં આપણે લખી શકીએ ઇઝ ઇક્વલ ટુ μ0/4π IDL ડિવાઇડેડ બાય r² પ્લસ x² ને 1/2 ઘાતનો વર્ગ એટલે પાછું 1/2 અને વર્ગ ઉડી જાય એટલે અહીં વર્ગ છે એટલે આપણે વર્ગમૂળ મૂકતા નથી. તો આટલું મૂલ્ય મળે. તો આના નામ આપીએ આપણે ઇક્વેશન નંબર 3. બરાબર છે. તો હવે આપણે જોઈએ તો બિંદુ પી આગળ પાછા આવીએ તો આટલા મૂલ્યનું ચુંબકીય ક્ષેત્ર મળે. પણ આ ચુંબકીય ક્ષેત્ર અહીં આપણને કેવા થીટા ખૂણે મળશે ને? સમક્ષિતિજ સાથે આપણે થીટા ખૂણે મળે છે. માટે બિંદુ પી પાસે ચુંબકીય ક્ષેત્રના 2 ઘટકો પડે. બરાબર છે. તો પહેલો ઘટક આપણે નામ આપીએ લંબ ઘટક. લંબ ઘટક જેને આપણે શું કહીશું? ડીબી લંબ.
બરાબર આપણે લખી શકીએ ડીબી સાઇન થીટા. બરાબર. તો અહીં તમે જુઓ કે ભાઈ આ લંબ ઘટક, આ ડીબી લંબ ઘટક મળ્યો. એવો ને એવો નીચે જો આવો પ્રવાહખંડ લઈએ તો એનો લંબ ઘટક આ રીતે આપણને નીચે તરફ મળે. તો આ લંબ ઘટકો તો સામસામે આવીને એકબીજાની અસર દૂર કરે. એટલે રિંગ પરના સામસામેના વિદ્યુત પ્રવાહખંડોને કારણે લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. પરિણામે લંબ ઘટકો પરિણામી ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો ભજવતા નથી. એટલે લખી શકાય કે લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરે છે. અસર નાબૂદ કરે છે. તો હવે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે મેળવીએ છીએ એમાં ફક્ત કયો ઘટક બાકી રહેશે? સમાંતર ઘટક. અને કેટલો હશે? ડીબી સમાંતર બરાબર ડીબી કોસ થીટા. હવે સમાંતર ઘટકો એકબીજામાં ઉમેરાઈ આપણને પરિણામી ચુંબકીય ક્ષેત્ર આપે. તો બિંદુ પી પાસે પરિણામી ચુંબકીય ક્ષેત્ર ડીબી બરાબર ડીબી કોસ થીટા. ડીબી બરાબર શું થાય? ડીબી કોસ થીટા. બરાબર. તો ડીબીની વેલ્યુ મૂકીએ તો ડીબી બરાબર મ્યુ 0/4 પાઈ IDL upon R² plus X² into cos થીટા. પણ હવે cos થીટાની વેલ્યુ મૂકી દઈએ તો મ્યુ 0/4 પાઈ IDL divided by R² plus X² કૌંસમાં ને cos થીટા બરાબર આપણે શું લખી શકીએ? તો અહીં આકૃતિમાં આવો, આકૃતિમાં નજર નાખો તો cos થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે કે કેપિટલ R/R², કેપિટલ R/R. એટલે કે અહીં cos થીટાની જગ્યાએ આપણે લખી શકીએ કેપિટલ R/R ની વેલ્યુ તો સ્થાન સદિશ R નું મૂલ્ય કેટલું હતું? R² plus X² ની 1/2. તો ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે આને લખી શકીએ, થોડુંક આ બાજુ લખીએ અહીં. તો ઇઝ ઇક્વલ ટુ કરીને આપણે શું લખી શકીએ? મ્યુ 0/4 પાઈ IDL divided by R² plus X² ની 1 + 1/2 એટલે 3/2. આવું આપણે લખી શકીએ. તો આ રીતે આપણે પ્રવાહખંડને કારણે બિંદુ P આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધી. હવે આપણે શું કરવું છે? કુલ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. બરાબર. ખંડને કારણે અહીં લખી શકાય ખંડના લીધે. હવે સમગ્ર રિંગના કારણે, સમગ્ર લૂપના લીધે બિંદુ P આગળ મળતું કુલ ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થાય? ઇન્ટિગ્રેશન ઓફ ડીબી. તો B બરાબર ઇન્ટિગ્રેશન ડીબી થાય. હવે આપણે ડીબીની વેલ્યુ મૂકી દઈએ અહીં. ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ? મ્યુ 0IR divided by 4 પાઈ R² plus X² ની 3/2 ઇન્ટિગ્રેશન DL. આ ઇન્ટિગ્રેશનમાં આવું ચિહ્ન કરીએ એનો મતલબ શું છે? બંધ ગાળા પરનું ઇન્ટિગ્રેશન, ક્લોઝ લૂપ ઇન્ટિગ્રેશન એને કહી શકાય. તો આટલું કોમન કાઢ્યું તો અહીં રિંગનો પરિઘ થઈ જાય
रिंगनी कुल लंबाई એટલે रिंगना परिघ बराबर થાય એટલે μ0/4π μ0I/4πr² પ્લસ x² ની 3/2 અને અહીં શું થશે રિંગનો પરિઘ 2πr થશે. તો અહીંથી આપણે ઉડાડી દઈએ 2π ઉડી ગયા, નીચે આવી ગયા 2, અહીંથી r ગુણાઈ ગયા એટલે આપણી પાસે આન્સર શું આવશે? તો આપણી પાસે આન્સર આવશે μ0IR2/2r² પ્લસ x² ની 3/2. બરાબર છે, આટલું મળશે. અને આ ચુંબકીય ક્ષેત્ર x દિશામાં મળે તો એના સદિશ સ્વરૂપે દર્શાવવું હોય તો સદિશ સ્વરૂપે દર્શાવી શકાય. સદિશ b બરાબર μ0IR² ભાગ્યા 2r² પ્લસ x² ની 3/2 ઇન્ટુ x દિશામાં મળે તો I કેપ. બરાબર છે. હવે કેન્દ્ર આગળ આપણે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો કેન્દ્ર લૂપના કેન્દ્ર આગળ x બરાબર 0 થાય ત્યારે મળતું ચુંબકીય ક્ષેત્ર શું થશે? BC is equal to μ0I/r² divided by 2r² plus 0/3/2 into I cap x દિશામાં મળતું હોય તો, અથવા તો ખાલી મૂલ્ય શોધીએ ને મૂલ્ય જ લખીએ તો અહીં શું થાય μ0I/r² divided by 2r² એટલે r નો ક્યુબ 2r³ એક r ઉડી ગયા, r² નીચે એક r વધ્યો એટલે આપણી પાસે આન્સર આવ્યો μ0I/2r. તો આટલું કેન્દ્ર આગળ આપણને ચુંબકીય ક્ષેત્ર મળે. જો ગૂંચળામાં અથવા લૂપમાં n આટા હોય તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર આપણી પાસે શું થઈ જાય? μ0NIR² divided by 2r² plus x² ની 3/2 ઇન્ટુ I કેપ. તો અહીં સદિશ સ્વરૂપે તો આટલું ચુંબકીય ક્ષેત્ર મળે જો n આટા હોય તો. તો આ રીતે આપણે વિદ્યુત પ્રવાહધારિત લૂપની અક્ષ પરના કોઈ બિંદુ પાસે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર તારવ્યું. હવે જો વર્તુળાકાર લૂપ હોય અને આ વર્તુળાકાર લૂપથી ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની દિશા આપણે શોધવી છે તો એના માટે આપણે જમણા હાથના અંગૂઠાનો નિયમનો ઉપયોગ કરીશું. કેવી રીતે જમણા હાથના અંગૂઠાના નિયમનો ઉપયોગ કરી શકાય તે સમજવા માટે આપણે આ આકૃતિ જોઈએ કે આપણી પાસે આ લૂપ છે ને લૂપમાં આ દિશામાં આ રીતે પ્રવાહ વહે છે. આ રીતે લૂપમાં આ દિશામાં પ્રવાહ વહે છે. તો તમારા જમણા હાથની મુઠ્ઠી, તમારો જે જમણો હાથ છે જમણા હાથની આંગળીઓ કેવી રાખવાની? પ્રવાહની દિશામાં રાખવાની અને પ્રવાહ જેમ ફરે એટલે કે તમારા જમણા હાથની આંગળીઓ આ રીતે રાખવાની, પછી આ રીતે જમણા હાથની મુઠ્ઠીઓ વાળવાની. જમણા હાથની આંગળીઓની મુઠ્ઠી આ રીતે વાળવાની, આમ આંગળી રાખવાની, આ રીતે આમ કરીને આમ મુઠ્ઠી વાળવાની. આ રીતે મુઠ્ઠી વાળ્યા પછી તમારો જે જમણા હાથનો અંગૂઠો જે દિશા દર્શાવે, બરાબર, એટલે કે તમારા જમણા હાથની મુઠ્ઠી વર્તુળાકાર તારની ફરતે એવી રીતે વાળો કે જેથી તમારી આંગળીઓ કઈ દિશામાં જાય? વિદ્યુત પ્રવાહની દિશામાં હોય. તો જમણા હાથનો અંગૂઠો આપણને હંમેશા શું દર્શાવશે? ચુંબકીય ક્ષેત્રની દિશા. એટલે આપણને અહીં ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હશે એમ કહેવાય. બરાબર. ઉલટું હોત, આનાથી ઉલટું વિચારીએ તો જો પ્રવાહની દિશા ઉલટી હોત, પ્રવાહની દિશા આ બાજુ હોત અને આમ હોત તો આપણું ચુંબકીય ક્ષેત્ર નીચેની તરફ હોત. બરાબર છે. તો આ રીતે આપણે વર્તુળાકાર લૂપમાં ચુંબકીય ક્ષેત્રની દિશા જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી શોધી શકીએ છીએ. તો આ શેની આકૃતિ છે? જમણા હાથના અંગૂઠાના નિયમ.
નિયમની મદદથી આપણે આ રીતે ચુંબકીય ક્ષેત્રની દિશા શોધી શકીએ. ઉદાહરણ જોઈએ તો એમાં શું કીધું છે કે આકૃતિ 4.11a માં દર્શાવ્યા મુજબ, એટલે કે અહીં આપણને એક આકૃતિ આ દર્શાવી છે. દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારને 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળ્યો છે. એટલે અહીંથી આપણે આ રીતે 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો અર્ધવર્તુળાકાર ચાપ, એટલે આટલું માપ છે 2 સેન્ટીમીટર, અને અહીંથી આટલું માપ છે 2 સેન્ટીમીટર ચાપમાં વાળ્યો છે. ધારો કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે, એટલે કે અહીં ચાપનું કેન્દ્ર છે, કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર, આપણે વિચારીએ કે આ ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર બી છે, બરાબર છે. તો સીધા વિભાગ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે? તો સીધા વિભાગ માટે આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન છે, સીધા વિભાગ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે પહેલા વિભાગમાં? તો અહીં સીધા વિભાગ માટે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું હશે એવું આપણને પૂછ્યું છે. તો સીધા વિભાગ માટે આપણે જોઈએ તો સીધા વિભાગ માટે આપણે લખી શકીએ કે ભાઈ અહીં સીધા વિભાગ માટે આ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર પર છે, એટલે કે સીધા ખંડ માટે ડીએલ અને આર એકબીજાને કેવા સમાંતર છે, કે સીધા વિભાગ માટે તમે જુઓ તો અહીંથી આટલો, ધારો કે એક નાનો વિભાગ લીધો તો અહીંથી આ આર આ દિશામાં અને ડીએલ પણ આ દિશામાં થાય. ડીએલ અને આર બંને એક જ દિશામાં થાય. તો સીધા વિભાગ માટે ડીએલ આર સાઇન થીટા માટે થીટા બરાબર 0 હોવાથી શું થઈ જાય? ડીએલ આર સાઇન થીટા સાઇન 0 બરાબર 0 હોવાથી ડીબી બરાબર કેવા થઈ જાય? 0 થઈ જાય. એટલે સીધા વિભાગ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો આપતા નથી એમ કહી શકાય, કારણ કે આપણને ખબર છે 0 થાય, આપણને ડીબી બરાબર ખબર છે. ડીબી બરાબર શું થાય? મ્યુ 0/4 પાઈ IDL R સાઇન થીટા ડિવાઇડેડ બાય R ક્યુબ આવું છે. પણ અહીં સાઇન થીટા જગ્યાએ સાઇન 0 મૂકીએ તો આખું પદ શું થઈ જાય? 0 થઈ જાય. એટલે સીધા વિભાગ દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં કોઈ ફાળો મળતો નથી. તો પહેલાનો જવાબ આપણને મળી ગયો. બીજો પ્રશ્ન શું કહે છે કે અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા બી કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે તેને મળતું આવે છે? તો અર્ધવર્તુળાકાર ચાપના કારણે દરેક ખંડ માટે દરેક ડીએલ ક્રોસ આર એકબીજાને સમાંતર છે, તેથી આ દરેક ખંડનો ફાળો કુલ ચુંબકીય ક્ષેત્રમાં ઉમેરાય. તો અર્ધવર્તુળાકાર ચાપ માટે જોઈએ ને, અર્ધવર્તુળાકાર ચાપ માટે દરેક ખંડનો ફાળો કેટલો થશે? તો અહીં અર્ધવર્તુળાકાર ચાપ માટે દરેક ખંડનો ફાળો ભોગવતા આપણે જોઈએ તો ચાપની દિશામાં આપણે જમણા હાથના આંગળીઓ વાળીએ ને તો ફાળો મળતા સ્ક્રીન, આપણે જે સ્ક્રીન છે એ સ્ક્રીનની અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર મળશે. કેવી રીતે નક્કી થાય? તો જમણા હાથના સ્ક્રૂના નિયમ, અંગૂઠાના નિયમથી. તમે તમારો જમણો હાથ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીને વાળો તો તમારો અંગૂઠો સ્ક્રીનની અંદર તરફ જશે. એટલે આપણે કહી શકીએ કે અર્ધવર્તુળાકાર ચાપ માટે દરેક ખંડનો ફાળો મળતા સ્ક્રીનની અંદરની તરફ ચુંબકીય ક્ષેત્ર મળશે અને એનું મૂલ્ય કેટલું મળશે? બી બરાબર મ્યુ 0I/4R જેટલું, જે વર્તુળથી મળે એના કરતાં અડધું, એટલે કે 4 પાઈ ક્રોસ 10⁻⁻7 ગુણ્યા 12 ડિવાઇડેડ બાય
4 ગુણ્યા આર કેટલા છે? 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો છે ને, એટલે આર આપણને કેટલો કીધો છે? 2 સેન્ટીમીટર, એટલે 2 ગુણ્યા 10⁻². તો ભાઈ અહીં ઉદાહરણ 4 ઉડી ગયા, 2 એટલે ઉપર આવી ગયા 6. બરાબર છે. તો ઇઝ ઇક્વલ ટુ આપણને કેટલા મળ્યા? તો 6 ગુણ્યા 3.14 એટલે 19 પોઈન્ટ સમથિંગ થાય, એટલે 1.9 ગુણ્યા 10⁻4 ટેસ્લા. બરાબર. અહીંથી આ 2 ઉડી ગયા, એટલે ઉપર 10⁻5 વધે. તો આ રીતે આપણને ચુંબકીય ક્ષેત્ર બી કેટલું મળ્યું? 1.9 ગુણ્યા 10⁻4 ટેસ્લા. બરાબર. હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે એ જોઈએ. તો ત્રીજો પ્રશ્ન આપણને કહે છે કે ભાઈ આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જુદો હશે. જવાબ જુદો એટલે મૂલ્ય તો એટલું ને એટલું જ રહેશે, પણ દિશા બદલાઈ જશે. એટલે આપણે સમજીએ જવાબમાં લખવો એટલે લખી શકાય કે અહીં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થતો નથી. અહીં ચુંબકીય ક્ષેત્રના મૂલ્યમાં ફેરફાર થતો નથી. પરંતુ તેની દિશા સ્ક્રીનથી બહારની તરફની મળે છે, પરંતુ તેની દિશા સ્ક્રીનની બહાર તરફ, સ્ક્રીનના સમતલને બહારની તરફ મળે છે. બરાબર. એટલે અહીં તમે જુઓ, જમણા હાથનો અંગૂઠાનો નિયમ વાપરીએ તો તમારો અંગૂઠો વાળો અર્ધવર્તુળાકારમાં પ્રવાહની દિશામાં આગળ વાળો જમણા હાથની, તો અંગૂઠો બહારની તરફ નીકળતો દેખાશે. એટલે પ્રવાહની દિશાના આધારે ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાશે, પણ મૂલ્ય બદલાશે નહીં. ચલો હવે આપણે છઠ્ઠું ઉદાહરણ જોઈએ. છઠ્ઠા ઉદાહરણમાં શું કીધું છે કે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવું છે. તો ભાઈ કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય BC બરાબર શું થાય? μ0NI/2R. તો આપણે આ કિંમતો મૂકી દઈએ ડાયરેક્ટ, એટલે આપણો જવાબ μ0 એટલે 4π × 10⁻⁷ ગુણ્યા ગૂંચળાના આંટાની સંખ્યા કેટલી? 100, પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો? 1 એમ્પિયર ડિવાઇડેડ બાય 2 ગુણ્યા 10 ગુણ્યા 10⁻². બરાબર. તો અહીં જે ઉડતું હોય તો આ 2 ઉડાડી દઈએ, આટલા ઉપર આવી ગયા 2, 2π એટલે 6.28 ગુણ્યા અહીંથી આ ઉડી ગયા 10 વધ્યા, અહીંથી 10⁻², ઉડી ગઈ, 10⁻5 વધી, 5માંથી 1 જાય એટલે 10⁻4. એટલે આપણો આન્સર કેટલો આવ્યો? 6.28 ગુણ્યા 10⁻4 ટેસ્લા. તો આ આપણો આન્સર થઈ ગયો. તો આ રીતે ઉદાહરણ 6 પણ આપણું પૂરું થઈ ગયું.